વીર પરમાત્માને નમસ્કાર કરી અને આજના સેશનની આપણે શરૂઆત કરીએ। ગઈકાલે આપણે જે ટોપિક ચાલી રહ્યો હતો એને જ આપણે આગળ વધારી રહ્યા છે અને ફરીથી એકવાર કહી દઉં કે આપણે એક ડિસ્કશન માટે સેશન છે, માટે માત્ર હું જ બોલું એટલું નહીં, પરંતુ આપ તરફથી પ્રતિભાવ મળશે, રિપ્લાય મળશે, સાથે સાથે અંદર જો કોઈ ડાઉટ હોય તો એને ક્લેરિફાય કરવા માટે નાનામાં નાનો પણ સવાલ હોય, પણ હા ટોપિક થી રિલેટેડ હોવો જોઈએ, બીજી કોઈ વસ્તુમાં ડાયવર્ઝન આપણે નથી કરવું। તો ટોપિક થી રિલેટેડ હોય તો એ પ્રશ્નો પણ જે છે ને વેલકમ છે, બનશે એટલો સરળ બનાવીને સમાધાન આપવા માટે પ્રયત્ન હું મારા તરફથી કરીશ। ગઈકાલે શારીરિક સુખોની વાત ચાલતી હતી અને એમાંથી આપણે થોડુંક ઈચ્છા તરફ વળી ગયા હતા। એક એક્ઝામ્પલ આવ્યું હતું, એમાં થોડોક પાર્ટ અધૂરો રહી ગયો હતો, ખાલી હિન્ટ રૂપે કહી દઉં, પછી આપણે લાઈન થી આગળ વધશું। ઈચ્છાનો ટોપિક આપણે મનના સુખ દુઃખની જયારે વાત આવશે ને એની અંદર આવવાનું છે, કે જેમ આપણે વાત થઈ કે જે છે ને પિતા પોતાના દીકરાને ગાર્ડનમાં લઈ ગયા અને ત્યાં જઈને એ દીકરાને ખુશી થાય છે, એનું કારણ છે કે અંદરમાં ઈચ્છા પડી હતી અને એ ઈચ્છા જો વ્યક્ત ઈચ્છા નહોતી, ઈચ્છા વ્યક્ત નહોતી, અવ્યક્ત ઈચ્છા હતી, બરાબર છે। એ દીકરાએ વિચાર્યું નથી કે મને જે છે ને ગાર્ડનમાં જવું છે, પણ પિતા લઈ ગયા છે, બરાબર છે। એટલે ત્યાં વ્યક્ત ઈચ્છા નથી પરંતુ અવ્યક્ત ઈચ્છા પડી છે, અને એ અવ્યક્ત ઈચ્છાના કારણે એક જ મિનિટ, મંદિર કે लिए એ અવ્યક્ત ઈચ્છાના કારણે જ્યારે ગાર્ડનને જોઈ છે તો એ ઈચ્છા ત્યાં પૂરી થતી હોવાથી, તો ઈચ્છાનું થોડુંક શમન થવાથી એને આનંદ આવે છે, બરાબર છે। એ પણ એક જાતનું જે છે ને ઈચ્છાનો નિરોધ એટલે દુઃખનું શમન જ છે। બીજા નંબરે એ વાત થઈ હતી કે પિતાને પોતાના દીકરાને આનંદિત જોઈને આનંદ થાય છે, કારણ કે પિતાને પુત્ર સાથે એક રાગનો સંબંધ છે, અને રાગના કારણે એને અપેક્ષા છે, અંદરમાં ઈચ્છા છે, અપેક્ષા છે કે મારો દીકરો સુખી રહેવો જોઈએ, અને એ ઈચ્છા પિતાની પૂરી થવાના કારણે એ ઈચ્છારૂપ જે દુઃખ હતું એ શાંત થતું હોવાના કારણે પિતાને પણ એમ લાગે છે કે મને જે છે ને, એટલે કે એને પણ આનંદ થાય છે, પણ એ આનંદ પણ કેવો છે? દુઃખના નિરોધ રૂપ છે, દુઃખના જે છે ને દુઃખના રોકવા રૂપ છે, નહીં કે નવું સુખ મળે છે। હવે આગળ વાત ચલાવીએ કે આ તો ખાલી જૂની વાત, હવે મેન તો મારે સિક્વેન્સ થી જવું છે। પેલા શરીરના સુખ દુઃખ ની વાત કરીએ, એ આપણી વાત ગઈકાલે આપણે ચાલુ કરેલી, અને એના પછી ઇન્દ્રિયના સુખ દુઃખ ની વાત કરશું, અને એના પછી જે છે ને મનના સુખ દુઃખ ની વાત કરશું। તો જે શરીરના સુખ દુઃખ છે એ બધા જ સુખ દુઃખ કેવા છે? તો એમાં જે દુઃખ છે એ ઓરિજિનલ છે, અને જે સુખ છે એ ઓરિજિનલ દુઃખ છે ને એના ઉપચાર રૂપ છે। ઉપચાર એટલે શું? કે એમાં જે છે ને માઇનસ માંથી 0 તરફ જવાય છે, એટલે કે એમાં શમન થાય છે, માટે જે છે ને સુખ જેવું લાગે છે, પરંતુ એ ખરેખર જે છે ને સુખ નથી, બરાબર છે। એટલે ભૂખના નિવારણ માટે લેવાતું જે ખોરાક કે ભોજન છે, એ ભોજન છે ને એ ભૂખના દુઃખને ઘટાવે છે, 0 સુધી લઈ જશે, બરાબર છે। અને એના પછી જે છે ને શરીર એ ખોરાકને પણ એક્સેપ્ટ કરવા માટે તૈયાર થતું નથી। એક જ મિનિટ, જરાક છે ને આને પોઝ કરું છું। હવે
એટલે કાલે આપણે જે એક્ઝામ્પલ્સ લીધા કે શરીરના સુખ દુઃખની જે વાત કરી એમાં ખોરાક એ ભૂખના દુઃખને ઓછું કરી શકશે, નવું કોઈ સુખ નથી આપતું. પછી આપણે વ્યવહારમાં એમ કહેવાય કે જે છે ને એક ભોજનની જે અતૃપ્તિ હતી એમાં જે છે ને શમન થવાથી એને સુખ મળ્યું એમ ઉપચારથી કહેવાય, બાકી ઓરિજિનલ સુખ નથી એ. બરાબર છે. એ જ રીતે જે છે કે પાણી છે તો એ શું કરશે કે તરસ છે એ તરસને ઓછું કરવાનું કામ કરશે, 0 સુધી લઈ જશે. બરાબર છે. પણ નવું સુખ આપવાની તાકાત એનામાં નથી. એના પછી જે છે ને શરીર જ એને એક્સેપ્ટ કરવા તૈયાર નહીં થાય. એ જ રીતે થાક માટે પણ સમજી લેવાનું કે આરામ આપવાના સાધનો એ શારીરિક દુઃખને દૂર કરશે, ઓછું કરશે, 0 સુધી લઈ જશે. એના કરતા વધારે એડિશનલ સુખ આપવાની એનામાં તાકાત નથી. હવે જે ઇન્દ્રિયના સુખો છે, 5 ઇન્દ્રિયો છે, બરાબર છે. એ 5 ઇન્દ્રિય કઈ છે તો કે કાન, આંખ, નાક, જીભ અને ચામડી. બરાબર છે. તો એ 5 જે ઇન્દ્રિયો છે, જે સેન્સ ઓર્ગન્સ છે, એને સેન્સ ઓર્ગન્સ એટલા માટે કહેવાય છે કારણ કે આપણી આજુબાજુનું કાં તો આપણી અંદરનું જે વાતાવરણ છે એને સેન્સ કરવાનું, એટલે કે એનું જ્ઞાન મેળવવા માટે આ ઇન્દ્રિયો સાધન છે. આના વગર આપણે સીધું કોઈ જ્ઞાન જે છે ને એ પોતે મેળવી શકતા નથી. બરાબર છે. એડિશનલ સાધન તરીકે મન છે એને આપણે પછી વાત કરશું. હમણાં બેસિક જ્ઞાનના સાધન તરીકે આપણે 5 ઇન્દ્રિયો મળેલી છે. બરાબર છે. અને આપણી ગુજરાતી ભાષામાં કહીએ કાં તો સંસ્કૃત આદિમાં કાનને જે છે ને શ્રોતેન્દ્રિય કહેવાય, જેના દ્વારા સાંભળવાનું કામ થાય. આંખ છે એને ચક્ષુ ઇન્દ્રિય કહેવાય, જેના દ્વારા જોવાનું કામ થાય. નાક દ્વારા સૂંઘવાનું કામ થાય, એને ઘ્રાણેન્દ્રિય કહેવાય. જીભ છે એને રસનેન્દ્રિય કહેવાય, જેના દ્વારા ચાખવાનું કામ થાય. અને સ્પર્શ એટલે કે સ્કિન એટલે કે ચામડી છે એને સ્પર્શનેન્દ્રિય કહેવાય, જેના દ્વારા જે છે ને ફીલ કરવાનું કાર્ય થાય. એટલે ટચને ફીલ કરવાનું કાર્ય થાય, ટેક્સચરને ઓળખવાનું કાર્ય થાય. હવે આ બધાના પોતપોતાના જે છે ને ગુણધર્મો છે કે કાન છે એ શબ્દોને સાંભળી શકશે. શબ્દો વચ્ચે જે ભેદ છે એ કાનને ઓળખાશે. બરાબર છે. આંખ છે એને કલર વચ્ચે ભેદ ઓળખાશે. આંખ કલરમાં ડિસ્ટિંગ્વિશન કરવાનું કામ કરશે. એની મર્યાદા એટલી જ છે. ઘ્રાણ છે તો ગંધમાં જે ફેરફાર છે, સુગંધ, દુર્ગંધ, એ બધા ફેરફારો જે છે એ ગંધની જે વેરાયટી છે એને ડિટેક્ટ કરવાનું કામ જે છે ને નાક કરશે. એ જ રીતે જીભ છે તો જેટલા પણ સ્વાદો છે, અલગ અલગ પ્રકારના તીખો, ખારો, મીઠો વગેરે જે પણ સ્વાદ હોય એને ઓળખવા માટે જે છે ને, એટલે સ્વાદની જેટલી વેરાયટી છે એને પરખવાનું કામ જીભ કરશે. અને સ્પર્શનેન્દ્રિય છે એટલે કે ચામડી છે એ ઠંડુ ગરમ, બરાબર છે, એમાં પણ કેટલું ઠંડુ, ઓછું, વધારે, એ બધું ડિટેક્ટ કરવાનું કામ કરશે. એટલે ટેમ્પરેચરની દ્રષ્ટિએ. બીજું જે છે ને શું કહેવાય કે હાર્ડ અને સોફ્ટ, બરાબર છે, એટલે કે કડક અને નરમ, એ ઓળખવાનું કામ કરશે. ત્રીજા નંબરે ચીકણું છે કે એટલે ચિકાસ વાળું છે કે સૂકું છે એ ઓળખવાનું કાર્ય કરશે. બરાબર છે. અને જે છે ને લીસું છે કે ખરબચડું છે એ ઓળખવાનું કાર્ય કરશે. એટલે અલગ અલગ પ્રકારના સ્પર્શને ઓળખવા માટે ચામડી સક્ષમ છે. આ એની લિમિટેશન્સ કે મર્યાદાઓ છે. હવે કેવું છે આમાં પણ કે આના દ્વારા જેટલા પણ સુખો મળે છે, બરાબર છે, એ સુખો જે છે ને એને હવે આપણે ઓળખવા માટે પ્રયત્ન કરીએ. જેમ શરીરના જે છે ને શરીરને આપણે કહીએ કે સુખ ક્યારે મળે કે ખાવાથી, પીવાથી, આરામ કરવાથી સામાન્યથી એને સુખ મળે એમ કહેવાય છે. એમ ઇન્દ્રિયોની પોતપોતાની ચોઇસીસ હોય છે. બરાબર છે. બધાની ઇન્દ્રિય સરખી હોય એવું આપણે કહેતા નથી. વ્યક્તિએ ઇન્દ્રિયની ચોઇસીસમાં ભેદ પડશે, કારણ કે બધાનું શરીર પણ જેમ સરખું હોતું નથી. શરીરની ડિમાન્ડ પણ બધાની જુદી જુદી રહેશે. એ જ રીતે જે છે ને ઇન્દ્રિયની પણ બધા વ્યક્તિની પોતપોતાની વ્યક્તિગત ડિમાન્ડ જુદી રહેવાની છે. અને પાછી જેમ જેમ ઓર્ગેનિઝમની ક્વોલિટી બદલાશે એમાં પણ જે છે ને ડિફરન્સીસ આવવાના છે. દાખલા તરીકે કે કોઈ માણસ છે એને જે છે ને શું કહેવાય કે સાકર બહુ ભાવતી હોય, મીઠી વસ્તુ વધારે ભાવતી હોય, વધારે કહું છું, બરાબર છે. કોઈ માણસ એવા હોય કે જેને તીખી વસ્તુઓ વધારે ભાવતી હોય, કોઈ માણસ એવા હોય ખાટી વસ્તુ વધારે ભાવતી હોય.
એ બધું બની શકે, બરાબર છે. અને બહુ રેર પણ એવા માણસો પણ મળશે કે જેને જે છે ને કડવી વસ્તુ પણ ભાવતી હોય. તો આ બધું જે છે ને એની જીભ નહીં, એક જાતની ચર ડિમાન્ડ કે શું કહેવાય કે અંદરની રિક્વાયરમેન્ટ હોય છે, બરાબર છે. હવે આમાં શું બને છે એ આપણે એક એક દ્રષ્ટાંત તરીકે લઈએ. જેમ છે ને આમાં પણ કેવું છે કે ઇન્દ્રિય પણ જે છે ને શરીરની જેમ મટેરિયલિસ્ટિક છે, અને માટે એની પણ એક જાતની જેમ શરીરની ખાવા માટે બેરિંગ કેપેસિટી હોય એમ ઇન્દ્રિયની પણ જે છે ને એક જાતની બેરિંગ કેપેસિટી હોય છે. દાખલા તરીકે કોઈને જે છે ને કોઈની જીભને ગુલાબ જાંબુ ઈષ્ટ છે, કોઈની જે જીવા છે, જીભ છે, ટંગ છે, એને ગુલાબ જાંબુ જે છે ને વધારે ગમે છે. માટે એની જીભમાં ગુલાબ જાંબુની ચર કાં તો મીઠી વસ્તુની ચર જે છે ને એ વધારે રહેવાની છે, બરાબર છે. તો હવે એમાં પણ આપણે જોઈએ તો જ્યારે જીભમાં ગુલાબ જાંબુનો ચર છે એટલે કે એને મેળવવા માટે એક અર્જ છે, એ અર્જ જ્યારે હશે અને તીવ્ર અર્જ હશે ત્યારે શું થશે તો કે પેલો ગુલાબ જાંબુ ખાશે તો એમાં એને જેટલી શાતા મળશે, જેટલું એને સુખ મળશે, જેટલી એને તૃપ્તિ મળશે, બીજા ગુલાબ જાંબુમાં એટલી નહીં મળે. એટલે લો ઓફ માર્જિનલ યુટિલિટી છે અહીંયા પણ લાગુ પડશે. એટલે ઇટ વર્ક્સ સિમિલરલી એઝ કમ્પેર્ડ ટુ ધ બોડી. એટલે શરીર જે રીતે કાર્ય કરે છે ઇન્દ્રિયમાં પણ એવું છે. એટલે મીઠું મીઠું ખાઈ ખાઈને જે છે ને થોડાક વાર પછી જે છે ને પેટમાં જગા હોવા છતાં પણ ઘણીવાર એવું બને કે પેટમાં ઘણી જગ્યા છે, બીજું ખાવાની તૈયારી છે, બરાબર છે. એટલે કે ખાવા માટે પેટ રેડી છે, પરંતુ જે છે ને હવે બહુ મીઠાશ હોવાના કારણે એ જીભ જે છે ને આપણે કહીએ ને જીભ ભાંગી કાં તો જીભ ભરાઈ આવી, બરાબર છે. એટલે હવે મીઠું નહીં ખવાય, હવે એની જીભ છે ને મીઠું નહીં માંગે, હવે જે છે ને એને થોડુંક કેવું કે તીખું કાં તો બીજો સ્વાદ મળે, બરાબર છે, એના માટેની ચર રહેશે. અને હા બોલો, કઈ કહેવાનું છે અશોકભાઈ? મને એ કહો, તમે શરીરનું ઇન્દ્રિયનું જે સુખ કે દુઃખ છે એને મનના દુઃખ અને સુખ સાથે એકદમ અલગ કેવી રીતે કહી શકો છો? એ પણ આપણે કરશું. હા હા, એને બધાની ક્વોલિટીઝ જુદી જુદી છે, બધાની ડિમાન્ડ જુદી છે. જેમ કાલે આપણે શરીરને ઇન્દ્રિય છે એની માટે આપણે કાલે દ્રષ્ટાંત જ આવેલું કે પેટ ભરાઈ ગયું છે, હવે શરીર એક્સેપ્ટ કરવા તૈયાર નથી, બરાબર છે, કે હવે શરીરને જોઈતું પણ નથી, ધરાઈ રહ્યું છે, ઓડકાર આવે છે એ હાલત હોય પણ જે છે ને ભાવતી વસ્તુ સામે આવે તો કોઈનું મન છે ને એમાં લલચાઈ જાય તો એને એડિશનલ ગુલાબજાંબુ ખાવાનું મન થઈ જાય ને એ ખાઈ પણ જાય. તો એ ડિમાન્ડ જે છે ને શરીરને તો હવે એને પચાવવામાં કષ્ટ પડવાનું છે, પણ ઇન્દ્રિય જે છે ને એ કહે છે કે લાવ લાવ, બરાબર છે. શરીરને ઇન્દ્રિયની જો ડિમાન્ડ જો એક જ હોય તો જે છે ને શરીર ધરાય જે છે ને શું કહેવાય કે શરીર ધરાઈ રહ્યું, બરાબર છે, અને હવે જે છે ને ના પાડે છે કે બસ થઈ ગયું, આમ છતાં પણ જે છે ને ઇન્દ્રિય એ ત્યારે કે છે કે લાવ. એટલે એના ઉપરથી સમજી શકાય કે શરીર જે છે, શરીર જો શરીર ને ઇન્દ્રિય જોડાયેલા છે, બરાબર છે, પરંતુ જે છે ને એની ઇન્દ્રિયની જે છે ને ઇન્દ્રિયનું કાર્ય જુદું છે, ઇન્દ્રિયની ડિમાન્ડ જુદી છે, શરીરની ડિમાન્ડ જુદી છે. કનેક્ટેડ હોવાના કારણે થોડો ઘણો જે છે ને શું કહેવાય કે એકબીજા ઉપર ઇમ્પેક્ટ પણ પડશે. દાખલા તરીકે હું તમને કહું કે ઠંડીની સિઝન હોય, બરોબર છે, એટલે શરીરની અંદર શું હોય કે ઠંડીની સિઝનના કારણે એ બહારના વાતાવરણના કારણે શરીરની અંદર કફ વધી જાય, કફ એટલે ઠંડક વધી જાય, એક આળસ વધી જાય, આ બધું બને ને કફ વાળું વાતાવરણ હોવાના કારણે શરીરની અંદર એની ઇમ્પેક્ટ પડે, અને એના કારણે શું થાય કે શરીરમાં કફ વધવાના કારણે જે છે ને આખો ઇન્દ્રિય પણ શરીર સાથે જોડાયેલી છે, શરીર સાથે જ એટેચ છે, માટે કાં તો એમ કહેવાય કે શરીરનો જે હિસ્સો છે, માટે શું થશે કે તમારી ઇન્દ્રિયમાં પણ જે છે ને એ કફને તોડવા માટે, કફને બેલેન્સ કરવા માટે જે છે ને તીખું ખાવાનું મન થશે, બરાબર છે. એટલે એ રીતે કનેક્શન પણ રહેવાનું છે, પણ જે છે ને પાછી બેની કેપેસિટી જુદી છે, બરાબર છે, કેમ કે શરીરમાં જે છે ને શરીરમાં વસ્તુને સમાવાની હોય છે, ઇન્દ્રિયમાંથી તો માત્ર જે છે ને પાસ થઈને જે છે ને ચાલી જાય, જીભમાંથી પાસ થઈને છેલ્લે બેર કોને કરવાનું? શરીરને બેર કરવાનું છે, બરાબર છે.
એટલે ઇન્દ્રિયને જે છે ને થોડુંક જ છે ને શું કહેવાય કે કષ્ટ પડશે કે એને જે છે ને થોડુંક કાર્ય પડશે. અલ્ટિમેટલી એને હજમ કરવાનું ને બધું કાર્ય જે છે ને શરીર ઉપર આવવાનું છે. માટે એકદમ જ શરીરની ઇન્દ્રિયની ડિમાન્ડ જે છે ને સાવ અલગ છે એમ પણ ન કહેવાય અને એકદમ એક જ છે એમ પણ ન કહેવાય. બરાબર છે. શરીર અને ઇન્દ્રિયની વચમાં ફરક દેખાયો કે આની ડિમાન્ડ અલગ, ઇન્દ્રિયની ડિમાન્ડ અલગ. બરોબર શરીર છે. અને મન વચ્ચેની ફરક પડે છે, પણ ઇન્દ્રિય અને મન વચ્ચેનો ડિફરન્સ શું? ઇન્દ્રિયો અને મન વચ્ચેનો ડિફરન્સ મારે વિચારવું પડશે પાછું કે ઘણીવાર એવું બને કે જે છે ને મનની ડિમાન્ડ અલગ હોય અને ઇન્દ્રિયની ડિમાન્ડ અલગ હોય. દાખલા તરીકે કે જે છે ને પાછું એક વાત સમજો કે દરેક ઇન્દ્રિયમાં છે ને કોઈને કોઈ ચર હોય છે. દાખલા તરીકે જીભ છે, બરોબર છે, ક્યારેક મીઠું માંગશે, ક્યારેક ખારું માંગશે, ક્યારેક તીખું માંગશે. કોઈ એવો ટાઈમ નથી, તમે સૂતા હો ત્યારે પણ એવો કોઈ ટાઈમ નથી જ્યારે જે છે ને તમારી ઇન્દ્રિય કોઈને કોઈ ટેસ્ટની ડિમાન્ડ ન કરતી હોય. કોઈને કોઈ ટેસ્ટની ડિમાન્ડ અવશ્ય કરે છે, પણ એટલું જ છે કે જે છે ને આપણી કેપેસિટી નથી કે સતત ખાયા કરીએ, આપણે પણ કંટાળી જઈએ, માટે આપણે એને હંમેશા આપતા નથી. ખાલી ખાવા બેસીએ ત્યારે આપણે કહીએ કે ભાઈ ચલો પેટ ભરીએ છીએ તો સાથે સાથે આને પણ આપણે તૃપ્ત કરી દઈએ. બરાબર છે. હવે દરેક ઇન્દ્રિયની જે છે ને જુદી જુદી પ્રકારની ડિમાન્ડ હોય છે. હવે મને કહો કે તમે મને છે ને એકચ્યુઅલી તમે શરીરને મનને જુદી કરવાની વાત કહો છો. એકચ્યુઅલી મનનો વિષય પછી ચાલુ થવાનો હતો અને હું બધાને પછી કમ્પેર કરવાનો હતો. તમે પાછું મનને લઈ આવ્યા. તમે લાવ્યા જ છો તો હવે કહી દઉં પાછું ચલો કે મનની અંદર જે છે ને મનની ડિમાન્ડ તરીકે જાત જાતની જે છે ને એ કલ્પનાથી જન્મેલી ઈચ્છાઓ હોય છે. મનની ડિમાન્ડ તરીકે શું છે કે જાત જાતની કલ્પનાઓમાંથી ઈચ્છા જે પેદા થઈ છે અને એ ઈચ્છા પૂરી થાય એવા પ્રકારની મનની ડિમાન્ડ હોય છે. હવે તમે જે છે ને શું કહેવાય કે તમને કોઈ ફોન આવે અને કીધું હોય કે જે છે ને પેલી શું કહેવાય મચ્છી માર્કેટ છે ને અને એ બાજુમાં થોડું કતલખાનું છે, આગળ મચ્છી માર્કેટ છે, આમ ઘણી વાસ મારે એવી જગ્યા છે અને ત્યાં બહુ ઘોંઘાટ વગેરે હોય છે અને એની અંદર જે છે ને પેલા ભાઈનું ઘર છે ત્યાંથી જે છે ને તમારે 50 લાખ રૂપિયા આજે કલેક્ટ કરવાના છે, કાં તો 50 લાખનું ચેક કલેક્ટ કરવાનું છે. બરાબર છે. તો એ જગ્યાએ 50 લાખનું ચેક મળતું હોય તો આપણે જવા તૈયાર થઈએ કે જઈએ કે નહીં? જવું જ બરાબર છે પડે. ને? હા જવું જ પડે. હા જો એટલે કોઈને કિંમત ન હોય એ વાત જુદી છે, બરોબર છે. આઈડિયલિસ્ટિક વૈરાગી વ્યક્તિ મળવા મુશ્કેલ છે આમ પણ એ જ છે કે આપણે જઈએ છીએ તો એ ચેક કલેક્ટ કરવાની શરીરની ડાયરેક્ટ ડિમાન્ડ નથી પેલી વાત તો, અને શરીર વિચારતું પણ નથી. શરીરને તો જે છે ને ખાવાનું મળી જાય, પીવાનું મળી જાય, ને આરામ મળી જાય એટલું ઘણું છે. લાંબો વિચાર કોણ કરે છે? લાંબો વિચાર કોણ કરે છે? મન કરે છે. બરાબર છે. આખી જિંદગી જે છે ને શરીરને વાંધો ના આવે એટલા પૈસા હોવા છતાં પણ એડિશનલી 50 લાખ મળતા હોય તો આપણે લઈ લેવા છે. આ ડિમાન્ડ કોની છે? બરાબર છે. આ ડિમાન્ડ મનની કોની છે? કે મનની છે. તો હવે એવા સ્થાનની અંદર જવાનું જ્યાં ઇન્દ્રિયને નથી ગમતું, બરોબર છે, બહુ ઘોંઘાટ છે, અવાજ પણ જે છે ને ગોગરો છે, આજુબાજુમાં જે છે ને બહુ નોઈસ છે, અને જે છે ને વાસ પણ ઘણી આવે છે, અને એ જે છે ને એ બધું ઇન્દ્રિયને અનિષ્ટ, અને ઇન્દ્રિય માંગે છે ખાવા પીવાનું પણ જે છે ને ટેસ્ટી વસ્તુઓ પણ ઘરે બનાવેલી હોય એ મૂકીને પણ તાબડતોબ આપણે ત્યાં જઈએ છીએ. બરાબર છે. તો એનો મતલબ શું થઈ ગયો કે ઇન્દ્રિયની ડિમાન્ડ અને મનની ડિમાન્ડ હંમેશા એક હોય એવું નથી હોતું. પછી ઘણીવાર મન ઇન્દ્રિયમાં લેવાઈ જાય, મન શરીરમાં લેવાઈ જાય, ભળી જાય, એ બધું બને. થાય છે કે નહીં? હાજી. ઘણા પૈસા સર મળે એના માટે જે છે ને આપણે ખાવાનું પીવાનું અને ઇન્દ્રિયના બધા શોખ મૂકીને જે છે ને દુકાન પર સવારથી સાંજ થાયકા પાયકા ઉભા રહે એ કોણ કરાવે છે? શરીર, ઇન્દ્રિય કે મન? મન. બરાબર છે. આ શોર્ટ એક્ઝામ્પલ લીધું, આપણે પછી જોઈશું આગળ આવશે. સર આમાં એક ક્લારિફિકેશન જોતું હતું. હા હા બોલો બોલો. તમે હમણાં લાસ્ટ સ્ટેટમેન્ટ કીધો કે ઇન્દ્રિયની ડિમાન્ડ અને મનની ડિમાન્ડ સેમ હોય કે ન હોય એનું તમે જે સ્ટેટમેન્ટ કર્યું, હા તો
કન્ફ્યુઝન આ છે કે આપણે જ્યારે કહીએ કે ઇન્દ્રિયોને ગમે ન ગમે, ઇન્દ્રિયોનું ગુલામ છીએ આપણે, તો હા ઇઝ ધ ડિસિઝન મેકિંગ ઓફ શું કરવું શું નહીં, જે ઇન્દ્રિય છે એ હા એકચ્યુઅલી ઇન્દ્રિયમાં હોય કે એમ જોવા જોઈએ તો એ મનના જ ખરાબ પાર્ટ છે, એને ખાલી સિમ્પ્લિફાય કરવા માટે આપણે ઇન્દ્રિયનું લેબલ આપ્યું છે ના કેવું છે કે જો બે જુદા ચીજ છે કે એ એકચ્યુઅલી મનના જ બે ભાગ છે, બટ એને સિમ્પ્લિફાય કરવા માટે ના આપણે ના એવું નથી. કેવું છે કે મન છે ને, મન પણ એક જાતનું જ્ઞાન કરવાનું જ સાધન છે, બરાબર છે. અને એમાં પાછે વિકૃતિ રૂપે ઈચ્છા, રાગ, દ્વેષ આ બધું જ ભરેલું છે. અને જયારે એની આપણે ડિમાન્ડ કહીએ એટલે શું કે પોતાના રાગને પુષ્ટ કરવા માટે વ્યક્તિ ઈચ્છાઓ કરે છે અને ઈચ્છા પૂર્તિ કરવા માટે જે છે ને અપેક્ષાઓ રાખે છે, આશાઓ રાખે છે. આ એક મનની ડિમાન્ડ થઈ ગઈ, રાઈટ છે. હવે મનની ડિમાન્ડ જે છે ને કેવું છે કે તમને હમણાં મનનો આખો ટોપિક લઈ લઉં તો પછી હમણાં ઇન્દ્રિયને બાજુ પર મૂકીએ, કાં તો હમણાં કમ્પેરિઝન ચાલુ કરી દઈએ. ઠીક છે, ચલો તમે પૂછ્યું ચાલુ રાખીએ કે આપણે જ્યારે સુખની વાત કરીએ તો આપણે હા હા ઇન્દ્રિયોના સુખની વાત કરીએ છીએ ને, રાઈટ? રાઈટ. તો પણ એકચ્યુઅલી ના ના આમાં કેવું છે, ઇન્દ્રિયોના સુખમાં સંસ્કાર છે. કેવું છે કે પિતા છે, આપણે જે એક્ઝામ્પલ આપ્યું ને કે પિતાને પોતાના બાળકને ખુશ જોઈને એ રાજી થયો, બરાબર છે. પિતા પોતાના દીકરાને ખુશ જોઈને રાજી થયો, બરાબર છે. તો પોતાનો જે દીકરો છે, રાઈટ, એ દીકરો તો કાળો પણ હોઈ શકે ને. આંખની ડિમાન્ડ તો સારા સારા દૃશ્યોની છે, બરાબર છે. ખરાબ દૃશ્યોથી આપણે દૂર ભાગીએ છીએ, બરાબર છે. અને આપણે પિક્ચર જોઈએ છીએ એમાં ખરાબ દૃશ્યો જે આવે છે એ ખરાબ દૃશ્યોમાંથી મજા કે એન્ટરટેનમેન્ટ લેવાનું કામ જે છે ને આંખ નથી કરતું. આંખ તો જે છે ને શું કહેવાય કે સારી વસ્તુ જે આંખને પુષ્ટ કરે, બરોબર છે, જેમ જાત જાતની હરિયાળી હોય, બરોબર છે, જે વસ્તુ જે છે ને આંખને પુષ્ટ કરે, જેનાથી આંખ સતેજ થાય, બરોબર છે, એ બધી ડિમાન્ડો જે છે ને. અને પાછે શું કહેવાય કે ખરાબ દૃશ્યો, કે ખરાબ એટલે શું, ખરાબ ઇન ધ સેન્સ કે આંખને ન રૂચે, બરાબર છે, એવા પ્રકારના દૃશ્યો એ એના ન જોવા જે છે ને આંખને એની ડિમાન્ડ નથી, છતાં પણ જે છે ને એને જોવા માટે એ મજબૂર કરનાર કે એમાંથી એન્ટરટેનમેન્ટ લેનાર જે છે ને એ કોણ છે? મન છે. મનમાં જાત જાતના જે છે ને જાત જાતની થિયરીઝ ગોઠવાયેલી છે, બરાબર છે, જાત જાતના કશાય ગોઠવાયેલા છે. અને એના કોમ્બિનેશન્સ થી જે છે ને બધા લોકોની જુદી જુદી ડિમાન્ડ પણ રહેવાની છે. એ આપણે એનું વિશ્લેષણ કરશું. પણ એટલું છે કે કલર થી નહીં ગમતો, બરાબર છે, સામાન્યથી ખાલી વાત થાય છે, બરાબર છે, બાકી પોતપોતાની ચોઈસ ની વાત છે. પણ એક છે સામાન્યથી, જે વ્યક્તિને કાળો રંગ ગમતો નથી પણ એનો દીકરો કાળો છે, તો એના દીકરાને, બરાબર છે, ખુશ જોઈને, એનો દીકરો કાળો છે, એના દીકરાને ખુશ જોઈને, બરાબર છે, એ ઇન્દ્રિયને જે છે ને એ આહલાદક નથી. ઇન્દ્રિય માટે જે છે ને દીકરાને જોવું જ જે છે ને, એટલે દીકરાનો કલર એ જોવો જ ગમે એમ નથી, કેમ કે એને કાળા કલર થી નફરત છે. પણ હવે શું કરે કે જન્મી ગયો છે કાળો દીકરો, બરાબર છે, આમ છતાં પણ એની ઇન્દ્રિયને નથી ગમતું, છતાં પણ દીકરાને ખુશ જોઈને ખુશ થવાનું કાર્ય કોણ કરાવે છે? શરીરને તો ખાવા પીવાનું કહે છે ને, દીકરો જે છે ને ખાય છે, એમાં શરીરને નથી ખાવા મળતું, નથી પીવાનું નથી મળતું, કોઈ આરામ નથી મળતો, બરાબર છે. દીકરા માટે દોડ પણ કરશે, બધું કરશે, બરાબર છે. એટલે એમાં શરીરની ડિમાન્ડ તો જે છે ને ફૂલફિલ થતી નથી. ઇન્દ્રિયમાં પણ દીકરાને જોવાની વાત થાય છે, તો જોવાને આંખને જે છે ને એને કાળો રંગ ઈષ્ટ નથી, છતાં પણ દીકરો કાળો છે, છતાં પણ એ દીકરાને ખુશ જોઈને ખુશ થાય છે. તો એના જે છે ને ઇન્દ્રિયની ડિમાન્ડ તો જે છે ને પૂરી ના થાય, ઉલટાનું જે છે ને ઇન્દ્રિયની ડિમાન્ડ અટકી ગઈ, પરંતુ મન એ ખુશ થાય છે, કારણ કે એને દીકરા સાથે રાગ છે, અને રાગના કારણે એને અપેક્ષા છે કે આ વ્યક્તિ સલામત રહેવો જોઈએ, ખુશ રહેવો જોઈએ. સમજાય છે? તો એમ જોવા જઈએ તો એ તો બધું મનમાં જ આવ્યું ને, કે મનને જે ગમે છે એ આપણે કરાવીએ છીએ ઇન્દ્રિય પાસેથી. ના, આમાં તો શું છે, કેવું છે કે જેના મનનું જે છે ને પોતાના હાથમાં કંટ્રોલ નથી હોતો, પોતાના હાથમાં એટલે આત્માના હાથમાં કંટ્રોલ નથી હોતો, જરાય વિચારકતા જે છે ને વિકસેલી નથી હોતી. દાખલા તરીકે જે છે ને આપણા પાસે એક વિચારક શક્તિ છે, આપણે
લોકોના અને પોતાના પણ નવા થોટ્સ નિર્માણ કરી શકીએ છીએ, લોકોના થોટ એક્સેપ્ટ કરી શકીએ છીએ. એના દ્વારા ઘણી વળી જે છે ને ઘણા કોમ્બિનેશન્સ થી પોતે પણ જે છે ને જાત જાતની ફિલોસોફીઝ આપણા મનની અંદર ઘડી શકતા હોઈએ છીએ. આવી વિશિષ્ટ કેપેસિટી અમુક જીવોમાં ન હોવાના કારણે, દાખલા તરીકે કીડી હોય કે પેલું કહેવાય ને કે પતંગિયું હોય ને, પતંગિયું હોય છે ને, તો એને જે છે ને મન વિકસિત નથી મળેલું, બરાબર છે. એટલે શું થાય છે કે એનું મન જે છે ને ઇન્દ્રિય કહેશે ને ત્યાં લઈ જશે. એનું મન છે ને ઇન્દ્રિય કહેશે ત્યાં લઈ જશે. એટલે શું થાય છે કે પતંગિયાને અજવાળું ગમતું હોય છે, તે અજવાળા તરફ જાય અને ત્યાં દીવો હોય તો દીવામાં ઘૂસી જાય અને એના કારણે એનું મરણ પણ થઈ જતું હોય છે, બરાબર છે. કેમ કે એટલી જે છે ને શું કહેવાય કે પોતાની ફિલોસોફી કે નવી વિચારક શક્તિ કે પોતાના લાઈફને બચાવવાના જે લાંબા ડિસિઝન છે એ લેવાની એનામાં તાકાત નથી. એટલે જે લોકોનું મન અત્યંત અવિકસિત છે એવા જીવોને જે છે ને એના અવિકસિત મનનો જે છે ને આખો કંટ્રોલિંગ પાવર કોના હાથમાં ચાલ્યું જાય છે? ઇન્દ્રિયના હાથમાં. કે ઇન્દ્રિય કે ત્યાં જાય. મામા સાથે ડિટેલમાં ડિસ્કસ કરીએ. બરાબર છે. ઓકે, થેન્ક યુ. હા, અને બીજું શું છે કે જેનું મન વિકસિત છે એનું જે છે ને એને કોઈએ શીખવાડ્યું ના હોય અને પોતે વિચારવા તૈયાર ન હોય તો એટલું રહેવાનું છે કે દુનિયાના મોટા ભાગના જીવો એની હાલત એવી જ છે. જીવો એટલે હમણાં બીજાની વાત નથી કરતા, મનુષ્યોની. કે મોટા ભાગના મનુષ્યો છે જેને વિશિષ્ટ જે છે ને શું કહેવાય કે પોતાની લાઈફને રિયલ સેન્સમાં કે વેલ્યુએબલ સેન્સમાં કે મોરલ સેન્સ ઇમ્પ્રુવ કરવાની તાલીમ નથી મળી, કાં તો પોતે ઇમ્પ્રુવ કરવા માટે જે છે ને રેડી નથી થયો. એટલે પોતાની બુદ્ધિને પોતાના ખરા હિત માટે, બરોબર છે, રાઈટ ડિસિઝન લેવા માટે પોતાની બુદ્ધિને લગાવી નથી. એવા લોકોનું પણ જીવન મોટે ભાગે જે છે ને ઇન્દ્રિયોથી ઇન્ફ્લુઅન્સ હોય છે. કે મ્યુઝિક ગમે છે તો મ્યુઝિકને ત્યાં ખેંચાઈ જાય, પછી ત્યાં ખતરો હોય તો એને ન દેખાય અને એમાં ફસાઈ જાય, બરોબર છે. સારી કન્યા જોઈ તો એના જે છે ને રૂપમાં આકર્ષિત એવો થઈ જાય કે ત્યાં ગાંડો થઈ જાય, પોતે વિચારવા તૈયાર ન થાય આગળ પાછળ, બરોબર છે. કોઈ જગ્યાએ ગંધ એવી ગમી તો એમાં તણાઈ જાય, બરોબર છે. એટલે પોતાની જો બુદ્ધિ સારી મળવા છતાં પણ એનો જો ઉપયોગ નહીં કરે તો જે છે ને ઇન્દ્રિયો એને પોતાની તરફ ખેંચી જશે. તમારું કહેવાનો મતલબ કે ક્યારેક ઇન્દ્રિયો મન ઉપર હાવી થઈ જાય. હા હા, ઓકે, એટલે વાઇસી વર્સા બંને બાજુ પોસિબલ. હા, એ તો કેવું છે હું તમને કહું. કેવું છે, આપણે સ્ટાર્ટિંગમાં તમે બધા હાજર હતો કે ખબર નહીં, આપણે જે છે ને લગભગ 3rd 4th 5th ટોપિક જયારે ચાલતો હતો ને મનોવિજય આત્મશુદ્ધિનો, ત્યારે આપણે એક અમુક વાત કરેલી કે અલ્ટિમેટલી જે છે ને જ્ઞાન કરવાનું કામ મન દ્વારા કે ઇન્દ્રિય દ્વારા, બરાબર છે, કે સંવેદન કરવાનું કામ પણ શરીર દ્વારા, અલ્ટિમેટલી તો કોણ કરે છે? શરીર, બરાબર છે. શરીર નહીં, અંદર રહેલો ટોટલ મન, આત્મા. આત્મા, કરેક્ટ. ઓકે, તો અલ્ટિમેટલી એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. હા, તો અને એના કારણે શું થાય છે કે સાવ ઇન્દ્રિય કે મન જે છે ને એને આપણે સેપરેટ નથી કરી શકતા. ઇવન આત્મા, શરીર, મન, ઇન્દ્રિય બધું ભેગું જ છે. હા, યસ. પણ શું થાય છે, પણ એટલે અંદરથી ભેગું છે, અંદરથી ભેગું છે, બરાબર છે. પરંતુ બહારથી બધા સાધનો જુદા છે. કેમ કે બહારથી જે છે ને મનનું કાર્ય કરવા માટે જુદું ઇન્સ્ટ્રુમેન્ટ લાગશે, ઓકે, ઇન્દ્રિયનું કાર્ય કરવા માટે જુદું ઇન્સ્ટ્રુમેન્ટ લાગશે અને શરીરનું કાર્ય કરવા માટે જુદી આખી મેકેનિઝમ લાગશે, રાઈટ. એટલે પૂતગલોની શું છે કે ઇન્સ્ટ્રુમેન્ટલ ગોઠવણ અલગ છે. દાખલા તરીકે જે છે ને એક રેકોર્ડર એવો છે જે સાઉન્ડને જ રેકોર્ડ કરે છે અને એક રેકોર્ડર એવો છે જે છે ને પિક્ચરને જ રેકોર્ડ કરે છે, રાઈટ. અને બંને પાછે કનેક્ટેડ છે હાર્ડ ડિસ્ક સાથે. તો અલ્ટિમેટલી બધું સ્ટોરેજ ભલે હાર્ડ ડિસ્કમાં થતું હોય, રાઈટ, અને કાં તો સીપીયુ સાથે કનેક્ટેડ છે, એટલે બધું પ્રોસેસિંગ, સ્ટોરેજ બધું સીપીયુ માં જ છે. અલ્ટિમેટલી બધું જે છે ને સીપીયુ માં જ જાય છે. પરંતુ બહારથી ઇન્સ્ટ્રુમેન્ટ કેચઅપ કરવાના, હા, ડિવાઇસીસ અલગ છે. રીતના મનનું ડિવાઇસ અલગ છે, ઇન્દ્રિયનું ડિવાઇસ અલગ છે અને એ શું કહેવાય કે શરીર જે છે, શરીર રૂપ જે છે ને સુખ દુઃખ માટે એ આખું ડિવાઇસ અલગ છે, બરોબર છે. પાછે એમાં અંદરથી પાછું બધું કનેક્ટેડ છે આત્મા સાથે. એટલે ઇન્ફ્લુએન્સ તો એકબીજાનો રહેવાનો છે, બરોબર છે. એટલે સાવ જો અપેક્ષાએ બહારની દ્રષ્ટિએ જોવા જઈએ તો એકદમ ભિન્ન છે, અંદરની દ્રષ્ટિએ જોવા જઈએ તો એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. ક્યારે ભેગા થઈ જાય, ક્યારે અલગ થઈ જાય. હા, એટલે કોણ કોના ઉપર હાવી થઈ જાય છે એના ઉપર છે. દાખલા તરીકે હું તમને કહું કે તમને ભૂખ બહુ નથી લાગી, શરીરને ભૂખ બહુ નથી લાગી, બરોબર છે. થોડી થોડી લાગી પણ છે, બહુ નથી લાગી, થોડી થોડી લાગી પણ છે. એટલે ભૂખ ઇઝ ઓકે, ઓકે, રાઈટ. ઓકે, અચ્છા,
અને હવે સામે એકદમ જ ભાવતી વસ્તુ આવી ગઈ, વોટ યુ વિલ ડુ? ખાશો કે નહીં? ઇન્દ્રિય કહેશે એને ખાવા. હા, ઇન્દ્રિય કે સેમ કરશું, બરોબર છે. અચ્છા, પેટ એકદમ ભરાઈ ગયું, યસ, બરોબર છે. હવે ખાય તો કષ્ટદાયક છે, બરાબર. બરોબર છે. હવે ભાવતી વસ્તુ આવી, રાઈટ? એકદમ ભાવતી નહીં, ખાલી ભાવતી, સિમ્પલ નોર્મલ ભાવતી વસ્તુ. તો ત્યારે આપણે શું કરશું? શરીરનું માનશું, રહેવા દે ને, ઠીક છે, હવે બીજી વાર ખાઈ લઈશું. પણ એમાં ઘણી વાર જે છે ને, એ બહુ જ ભાવતી વસ્તુ આવી જાય તો શું થાય કે આપણે જે છે ને એમાં લેવાઈ જઈએ અને ખાઈ લઈએ, પછી ઉલટી પણ થાય. પણ એકવાર ખાઈ તો લઈએ, ત્યારે શરીરની ચિંતા નહીં કરીએ આપણે, નહીં કરીએ. હા હા મન હાવી થઈ જાય. હા, ત્યારે મન તો મોટે ભાગે હાવી થઈ જાય છે. આપણા જે છે ને મનુષ્ય ભાવમાં તો હાલત એવી જ છે કે એટલે મોટે ભાગે એટલે બધાના જીવનની વાત નથી કરતો, ઇન જનરલ વાત છે કે મનુષ્યોમાં 99% લોકો એવા મળશે તમે કે જે છે ને જેને શું કહેવાય કે મન છે ને એ એવા રસ્તે દોરી જાય છે. હું તમને કહું, સીધું દ્રષ્ટાંત આપું કે બરોબર છે, આપણે મોક્ષની હમણાં વાત નથી કરતા, બરોબર છે. સામાન્ય ખાલી આ જીવનમાં જે આપણે સુખ જોઈએ એ સુખ જે છે ને ડાયરેક્ટ ઠોસ સુખ કેમાં મળે છે? આપણે મનના સુખો તો શું છે કે મળશે નહીં મળે, કાલ્પનિક છે, આના દ્વારા મળશે એવી કલ્પના દ્વારા આપણે જે છે ને ઈચ્છાઓ કર્યા કરી છે. પણ ખરેખર સંસારમાં પણ સુખ ખાવા પીવાથી એક અનુભવાય છે ને. શરીરના સુખને જ સુખ હા, શરીરના સુખને આપણે સુખ તરીકે અનુભવીએ છીએ ને, આપણે માનીએ છીએ, બરોબર છે. એક વ્યવહારથી પણ માનીએ છીએ ને. એવી રીતના ઇન્દ્રિયના સુખ પણ જે છે ને ઇન્દ્રિયનો સંપર્ક થાય છે એટલે એક ટેસ્ટ આવે છે, પેલું થાય છે, બરોબર છે. હવે તમે વિચાર કરો કે મોટા ભાગે આપણે લોકો જે પૈસા કમાઈએ કાં તો પ્રોપર્ટી વસાવીએ કે જે પણ કરીએ, બરોબર છે, એ બધું મન દોડાવીએ આપણે કે આટલું જોઈએ, 7 પેઢી સુધી ખૂટવું ના જોઈએ, કોમ્પિટિશન જોઈએ, હું તો આનાથી આગળ નીકળી જાઉં, આ બધું છે, બધું મન કરાવે છે, રાઈટ? એટલે મન એકદમ ડિમાન્ડ ને એક્ઝાગરેટ કર્યા કરે છે, રાઈટ? પણ એને પૂછો કે ભાઈ પૈસા કેની માટે જોઈએ છે તને? તો એ કહેશે કે પૈસા તો કામ લાગે. આપણે પૂછીએ કેના માટે કામ લાગે? તો કે આપણે શાંતિથી સારી રીતે રહેવું હોય, બધી સગવડ જોતી હોય તો પૈસા જોઈએ. ભાઈ સગવડ કોને જોઈએ છે? બરોબર છે. અલ્ટિમેટલી જે છે ને ક્વેશ્ચન્સ કરતા જઈએ તો એ જ વસ્તુ છે કે હું અને મારા જેટલા પણ સ્વજનો, પરિવાર વગેરે છે કે જેનો હું મારા માનું છું, અથવા તો મારી સોસાયટીના લોકો કે મારી જેની ચિંતા છે, એ બધાને શરીર અને ઇન્દ્રિયના સુખો સારી રીતે મળે, એમને કષ્ટ ન પડે, માટે પૈસાની જરૂરત પડે, બરાબર છે? એકદમ બરાબર. બરાબર છે. એટલે આપણે શરીર અને ઇન્દ્રિયના સુખો માટે આપણે પૈસા કમાઈએ છીએ, બરાબર છે. હવે તમે જુઓ કે લોકો શરીર અને ઇન્દ્રિયના સુખો માટે પૈસા કમાતા હોય, આમ છતાં પણ જ્યારે પૈસાની પાછળ લાગી જાય અને એમાં સક્સેસ મળે, બરાબર છે, આમ તો સક્સેસ બહુ ઓછા લોકોને મળે છે, પણ જેને સક્સેસ મળે, કોન્ફિડન્સ આવી જાય, એ પછી પૈસાની પાછળ એટલા બધા પાછળ ગાંડા બની જાય. ઓકે, હું મોટા ભાગની વાત કરું છું, બધાની નથી કરતો. બધાને આવું હોય હું કેતો નથી, પણ મોટા ભાગે શું હોય છે કે બુદ્ધિને સાઈડમાં મૂકીને, એટલે કે હું કરું છું સાચું છે કે નહીં, આ રાહ બરોબર છે કે નહીં, બરોબર છે, શું જરૂરત છે આટલા પૈસાની, આવું કોઈ વિચાર નથી કરતા. મોટા ભાગના જીવો એ પૈસાની પાછળ એટલું બધું ગાંડા બની જાય કે પૈસા જેના માટે કમાતા હતા એ પરિવારને પણ ભૂલી જાય, એ સ્વજનોને પણ ભૂલી જાય, પોતાના ઈગોની અંદર એટલા મસ્ત હોય, અને સાથે સાથે પોતાના ખાવા પીવાના પણ જે છે ને સમય કોઈ નક્કી ન હોય, ઠેકાણા ન હોય. આવું બધું બનતું હોય છે કે નહીં જીવનમાં મોટે ભાગે. અને એના કારણે હેલ્થના પણ નુકસાન થાય, અને જે છે ને જિંદગી આખી આમને આમ વેડફાઈ જાય. એટલે સંસારના ભૌતિક સુખો પણ પૈસાની પાછળ માણવા જોઈએ, છતે પૈસે પણ માણી શકતા નથી. અને પાછી બીજી જાતની, કેમ કે પૈસો વધે તો જે છે ને ખતરો, સિક્યોરિટી, પછી શું કહેવાય કે એને સાચવવાની મહેનત, ક્યાંથી ઉઘરાણી કરવાની છે એની ચિંતા, આવું બધું જે છે ને એ બધું એડિશનલ ફ્રી એમાં આવે. પછી કોઈ એને મન પર લે અને કોઈ ન પણ લે, બરોબર છે. પણ એ જ છે કે જે છે ને મોટે ભાગે જે છે ને મન મળ્યું, અને એ મનના કારણે જે છે ને વિકલ્પો એટલા બધા કરતો જાય અને એમાં એટલો ચડી જાય કે શરીર અને ઇન્દ્રિય, બરોબર છે, એને પણ ભૂલી જતો હોય છે. બરાબર છે કે નહીં? એટલે જેની સુખ માટે આ પૈસા કમાણા, હા, પછી એને જ ભૂલી જઈશ. હા, એટલે આ તો પછી કેવું જે છે ને, શું કહેવાય બોલો? ઇન્દ્રિય અને શરીરના ભોગો એ આપણે ચલો એક અપેક્ષાએ આપણે એને સુખના સાધન માની પણ લઈએ, અને એ સુખના સાધનનું જે સાધન છે, બરોબર છે, પૈસો,
બરાબર છે, એમાં એટલો જે છે ને વ્યક્તિ ઊંડો ઉતરી જાય કે ડૂબી જાય કે એ પૈસા પાછળ ઇન્દ્રિયના સુખો બાજુ પર રહી જાય. અને એ તો ઠીક છે, ચલો એ જયારે ખાવા પણ બેઠો હોય ને, મોટા ભાગના લોકોની વાત કરું છું, ખાવા પણ બેઠો હોય અને સારામાં સારી વાનગી મળે, બરોબર છે, શું લાગે છે એને એ ટેસ્ટમાં એનો ધ્યાન હોય કે બીજા કેલ્ક્યુલેશન ચાલતા હોય? બીજા જ વિચારો ચાલતા હોય. બરાબર છે. એટલે જયારે થોડોક સમય પણ ભોગવે છે ને, એમાં પણ જે છે ને એ મનને પરોવી શકતો નથી, એવી હાલત હોય છે. બરાબર છે. આટલી મુશ્કેલથી સુખ મળ્યું પણ એ માણી ન શકે. માણી ન શક્યો. બરાબર છે. પાછે એ સુખ પણ જે છે ને એમ તો જે છે ને દુઃખનો જ, દુઃખની રાહત રૂપ છે, નવું કોઈ સુખ છે નહીં. પણ એને પણ આપણે કદાચ સુખ કહીએ તો પણ જે છે ને મોટા ભાગના જીવો તો જે છે ને સાધનની પાછળ ગાંડા બની જાય કે સાધનને પણ ભૂલી જાય અને જે છે ને એ ખાલી કાલ્પનિક સુખની અંદર રાચ્યા પાછ્યા રહે. એટલે આ તો કેવું કહેવાય કે ગાંડપણની હદ થઈ ગઈ કહેવાય. બરાબર છે. જો આપણે, હું જે છે ને કોઈ પૈસાનો વિરોધ નથી, ભોગ સુખનો જે છે ને વિરોધી નથી હમણાં, બરાબર છે, કે હમણાં બધું છૂટી જશે એવું પણ નથી કહેતો, બરાબર, છોડી દેવાની પણ વાત નથી કરતો. ખાલી આપણે એ જ છે, કાલે પણ વાત થઈ કે વસ્તુ સારી છે કે ખરાબ, બરાબર છે, એનું ખાલી ઇવેલ્યુએશન થાય, પછી એનો ઉપયોગ કઈ રીતે કરવો, બરાબર છે, કેટલા અંશમાં કરવો, ક્યારે કરવો, એ પછી નક્કી થાય. કાલે પણ વાત થઈ ને કે અગ્નિ છે, આગ છે, એનો નેચર જે છે ને દજાડવાનો છે, બાળવાનો છે, ખબર પડી જાય પછી એને આપણે જે છે ને ભલે આપણા ઉપયોગમાં લઈએ તો પણ જે છે ને કેરફુલી ઉપયોગમાં લેશું ને, બરાબર છે. એ જ રીતે જે હકીકત છે ને જાણીને પછી એનો ઉપયોગ કરીએ તો કઈ રીતે કરવો, કેટલા અંશમાં કરવો, ક્યાં કરવો, બરોબર છે, ક્યાં કરવાથી, એનો ઉપયોગ કરવાથી શું ફાયદો થાય, એ આપણે જે છે ને એનાથી નક્કી કરવાનું. બરાબર છે કે નહીં? હવે ઇન્દ્રિયના સુખોમાં પણ એવું જ છે કે સમજો કે જે છે ને કેવું છે, આ પેલામાં આવે ઇકોનોમિક્સમાં પણ ભણાવવામાં આવે કે જે છે ને માણસને કોઈ મ્યુઝિક ગમતું હોય તો એ મ્યુઝિક સાંભળ્યા કરે, બરાબર છે, પણ એને જે છે ને મ્યુઝિકમાં લગાતાર જો મજા જોઈએ તો એને એકને એક મ્યુઝિક સાંભળવાનું કે બદલ્યા કરવાનું. સમજાય છે? એકને એક મ્યુઝિક સાંભળ્યા કરશે, બરાબર છે, તો હા, કોઈને બહુ ગમતું હોય તો એને જે છે ને થોડાક ટાઈમ, ઘણા ટાઈમ પછી કંટાળો આવશે, કોઈને એટલું બધું ન ગમતું એને થોડાક ટાઈમમાં કંટાળો આવશે, એ બધું બનશે. પણ એને કન્ટિન્યુઅસ મ્યુઝિકની મજા જોતી હોય અને એને મ્યુઝિક ગમે છે, બરાબર છે, મ્યુઝિકમાં ઘણો ઇન્ટરેસ્ટ છે અને પાછી મ્યુઝિકમાં સમજણ પણ ઘણી છે, એના કારણે જે છે ને ઇન્ટરેસ્ટ લેવલ એનો સારો છે અને એના કારણે એ સાંભળ્યા કરે તો એને મ્યુઝિકમાં મજા જ લગાતાર સરખી જોઈએ તો જે છે ને મ્યુઝિક એક સરખું લાખો તો નહીં આવે, બદલ્યા કરવો પડે. એ જ રીતે જીભમાં છે, નાકમાં છે, બરાબર છે, સુગંધ પણ છે, એકની એક આવ્યા કરે તો એક ટાઈમ પછી જે છે ને એક જાતનું નાક ભરાઈ રહેશે એટલે શું કે હવે એમાં જે છે ને મજા નહીં આવે, બરાબર છે. પછી માઇલ્ડ હોય એટલે એને બહુ રેઝિસ્ટ ન કરે. સ્ટ્રોંગ સ્મેલ ને તો છે ને આપણે ઘણાને જે છે ને સ્ટ્રોંગ સ્મેલ આવે તો તરત જે છે ને 2 મિનિટ જરાક મજા આવે પછી તો એ જ સ્ટ્રોંગ સ્મેલ છે ને એનાથી ચક્કર આવતા હોય છે, આવું બને છે કે નહીં? એ સ્ટ્રોંગ સ્મેલ હોય ને, બરાબર છે, એ સ્ટાર્ટિંગમાં તો મજા આવે કે અરે બાપરે શું સુગંધ છે, બરાબર છે, પણ થોડોક ટાઈમ થાય, થોડોક એટલે આમ ઘણી વાર તો 5 મિનિટમાં જે છે ને ના હવે બહુ થયું એવું થઈ જાય. પછી માઇલ્ડ હોય તો એ કંટાળો પણ જે છે ને લેટ આવશે એટલે આપણે લાગે કે જે છે ને લગાતાર એની મજા આવે છે, પણ બાકી સતત મજા જોતી હોય તો એને બદલ્યા કરવું પડે. એટલે એકને એક સુગંધ કે દુર્ગંધમાં તો મજા હોતી નથી, પણ એકને એક સુગંધમાં જે છે ને એને સરખી સુગંધ જ લગાતાર આપ્યા કરો તો એક લેવલ પછી જે છે ને એની ઇન્દ્રિય એક જાતની કહેવાય છે કંટાળશે, બરાબર છે. સો ઇટ ઇઝ સિમિલર એઝ લાઈક, કેમ કે આમાં થાય છે શું ખબર છે, દાખલા તરીકે જીભ છે, બરાબર છે, હવે આમાં જીભ હોય છે ને, જીભમાં જે પૂતગલો છે, બરાબર છે, દાખલા તરીકે આ જીભ છે એમાં જે પૂતગલો છે, પૂતગલ એટલે શું કે મોલિક્યુલ્સ, બરાબર છે, અને હવે
તમે જે છે ને કેમિસ્ટ્રી થોડુંક ભણ્યા હોવ તો એમાં જે છે ને એબ્ઝોર્પ્શનની, એડઝોર્પ્શનની, કેમિકલ બોન્ડિંગની આ બધી થિયરીઝ આવે છે. થોડું ઘણું 10th સ્ટાન્ડર્ડમાં આવી જાય આ બધું થોડું ઘણું તો, બરાબર છે. એટલે તમે જો પિરિયોડિક ટેબલનો થોડોક અભ્યાસ કર્યો હોય તો તમને ખબર હશે કે અલગ અલગ જે છે ને જાતના એટમ્સની જે છે ને શું કહેવાય કે રિએક્ટિવિટી અલગ અલગ હોય છે. કોઈ જે છે ને ઇઝીલી રિએક્ટિવ એલિમેન્ટ્સ હોય અને કોઈ જે છે ને શું કહેવાય કે ઇઝીલી રિએક્ટ ન થાય એવા પ્રકારના એલિમેન્ટ્સ હોય, બરાબર છે. અને ઘણા એવા નોબલ એલિમેન્ટ્સ હોય જે છે ને આઈડિયલ કન્ડિશન્સમાં એ રિએક્ટ ના થાય અને સ્પેશિયલ કન્ડિશનમાં જ રિએક્ટ થાય છે. અહીંયા કોઈ સાયન્સ વાળો છે કાં તો થોડુંક યાદ હોય 10th સ્ટાન્ડર્ડ સુધીનું જે છે ને થોડું ઘણું આવ્યું હોય આવું તો કોઈને યાદ હશે. વિશાલભાઈ તમે આજકાલ ભણાવતા હો છો ને તમને યાદ હોય, અમારા લોકોને ક્યાંથી યાદ? ના ના એ તો પણ આમ આવે ને ખબર છે કે કોઈ મેટલ્સ હોય ને તો આ લેસ રિએક્ટિવ મેટલ, આ એનાથી વધારે રિએક્ટિવ એવી રીતના હોય. પછી એ જ રીતે નોન મેટલ્સ હોય તો એમાં પણ આવે કે મોર રિએક્ટિવ, લેસ રિએક્ટિવ. એટલે શું છે કે બધાની રિએક્શનની એક જાતની કેપેસિટી હોય છે. એટલે આમ આપણી ભાષામાં જે છે ને શાસ્ત્રની ભાષામાં કહીએ તો અલગ અલગ પદાર્થોની એક અલગ અલગ જાતની જે છે ને એક ભૂખ હોય છે. ઓકે, ભૂખ એટલે જે છે ને આપણી જેમ નહીં કે જે છે ને ન મળે તો જે છે ને દુઃખી થાય, પણ એક જાતનું શું કહેવાય કે એનામાં એક અર્જ હોય છે. ઓકે, અને એ મળે તો એ સ્ટેબલ થઈ જાય. તો એ જ રીતે જીભ છે, રાઈટ? ઇટ ઇઝ મેડ અપ ઓફ કેમિકલ કે એટમ્સ, મોલિક્યુલ્સ જે પણ કહો, બરાબર છે. હવે એમાં જે છે ને પેલા સમજો કે મીઠા પૂતગલોની એટલે મીઠા પાર્ટિકલ્સની એમાં અર્જ હતી. ઓકે, તો એ મીઠા પાર્ટિકલ્સ આવી ગયા બસ હવે ફૂલ થઈ ગયું, હવે એને નહીં ભાવે. ઓકે, ઇટ ઇઝ લાઈક માર્જિનલ યુટિલિટી જેમ પેલો આંબો ખાધો તો એટલી મજા આવશે, બીજામાં એના કરતા ઓછી આવશે, એના જેમ થતું હોય છે. પછી જયારે એકદમ ફૂલ થઈ ગયું હવે જે છે ને એને નથી જોઈતું, હવે એને મળે તો ઠીક છે પણ એને જે છે ને આહલાદક નહીં બને એટલે સુખદાયક નહીં બને. અચ્છા, હવે ત્યારે શું થયું કે મીઠાશની જે હતી ને જે ડિમાન્ડ હતી એ તો ફૂલફિલ થઈ ગઈ, પણ થોડીક પણ એનામાં જે છે ને ખટાશની પણ ડિમાન્ડ હતી, પણ એ ખટાશની ડિમાન્ડ એ મીઠાશ કરતા ઓછી હતી એટલે ત્યારે જણાતી નહોતી. પરંતુ હવે મીઠાશની ડિમાન્ડ ફૂલફિલ થઈ ગઈ એટલે ખટાશની ડિમાન્ડ હવે જણાશે. એ ખાટી વસ્તુ ખાતી એટલે એ પણ ફૂલફિલ થઈ ગયું. ઓકે, તો બાય ધ ટાઈમ શું થાય કે મીઠાશ વાળા જે પૂતગલો હતો ને એ બધા પૂતગલો કાં તો શરીરમાં ઉતરી ગયા કાં તો જે છે ને આજુબાજુ નીકળી ગયા, એટલે પાછે ધીરે ધીરે કરીને બીજું ખાયા કરે એટલે મીઠાશ વાળા જે પૂતગલો હતા, મીઠાશ વાળા જે પાર્ટિકલ્સ હતા એ વેરવિખેર થયા એટલે પાછી મીઠાશની ડિમાન્ડ જાગશે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે કેવું છે, આપણે જે છે ને ગરમી થઈ રહી છે સમજો અને એર કન્ડિશન ચાલુ કર્યું, બરાબર છે. હવે એર કન્ડિશન ચાલુ કર્યા પછી ગરમી છે એટલે પેલા તો થોડીક ઠંડી લાગશે એટલે થોડી મજા આવશે, રાઈટ? પછી એ છે ને શું કહેવાય કે કેમ કે આમાં શું થાય છે ખબર છે, એક ધારું એર કન્ડિશન ફૂલ જે છે ને આપણે સમજો કે 16 ઉપર ચાલુ કર્યું તો 16 નો ટેમ્પરેચર ડાયરેક્ટ નથી આપતો. ઓકે, ડાયરેક્ટલી 16 નો ટેમ્પરેચર નથી આપતો, ધીરે ધીરે ટેમ્પરેચર વધે છે, સોરી ઘટે છે, બરાબર છે. એના કારણે આમાં બને છે શું ખબર છે કે પેલા જેટલી મજા આવી એના કરતા વધારે મજા આવશે, એના કરતા વધારે મજા આવશે, એના કરતા વધારે મજા આવશે. બીકોઝ એનું કારણ શું છે કે હર વખતે અલગ અલગ મળે છે. પેલા આપણે હમણાં નોર્મલ બહારનો ટેમ્પરેચર 28 હોય અને આપણે એને જે છે ને 16 ઉપર રાખ્યું છે એટલે 16 સુધી લઈ જવું છે, તો પેલા 28 માંથી 27 થયો, એની થોડીક મજા આવશે, 26 એની મજા થોડીક વધારે આવશે કારણ કે એની ક્વોલિટી અલગ છે, એક લેવલ એક પોઈન્ટ હાઈ છે ક્વોલિટી. એમ કરતા જયારે 16 થઈ ગયું, હવે 16 થઈ ગયું એના પછી જે છે ને થોડીક વાર પછી એ જ વસ્તુ હવે જે છે ને શરીરમાં જે ગરમી હતી થયું હતું શું ખબર છે, ગરમીના વાતાવરણના કારણે શરીરમાં ગરમી વધી ગઈ હતી ને ઠંડી ઓછી થઈ ગઈ હતી. હવે એની ડિમાન્ડ છે કે એને બેલેન્સ કરવું છે એટલે હવે એને શું કરવું પડશે કે ઠંડુ જોશે અને ગરમી જે છે ને એને જે છે ને શું કહેવાય ઓછી કરવી પડશે. એટલે ધીરે ધીરે આ થયું એટલે ઠંડો થઈ ગયું વાતાવરણ. થોડીક વાર પછી હવે એની જે છે ને ઠંડકની ડિમાન્ડ નથી અને જ્યારે એકદમ ચીલ થઈ ગયું હોય ત્યારે એસી બંધ કરી દેશે, બરાબર છે. પછી પાછું ધીરે ધીરે ગરમ થશે, એને સારું લાગશે, પછી પાછું જે છે ને બફારો થશે. એટલે સમજાય છે શું થાય છે? પણ જે છે ને આ તો ચાલુ જ રહેવાનું છે, આની ડિમાન્ડની ક્યારે એન્ડ નથી આવવાની, બરાબર છે. બહુ ઠંડી હશે એમાં ગરમીની ડિમાન્ડ, ગરમીમાં ઠંડીની ડિમાન્ડ, આ ચાલુ જ રહેશે. મીઠું ખાધું તો પછી એના પછી જે છે ને તીખું ખારું ખાટું ખાવાની ડિમાન્ડ, પછી એ હશે, પછી એ ખાયા કરશે તો પછી પાછી થોડાક ટાઈમ પછી મીઠીની ડિમાન્ડ,
આ રીતે ચાલ્યા કરતું હોય છે. આ જ રીતે બધામાં જ બનતું હોય છે. કાનમાં બને છે, નાકમાં બને છે, જીભમાં બને છે અને ચામડીમાં પણ બને છે. પણ આ બધા એક્ઝામ્પલમાં શરીર અને ઇન્દ્રિયની વાત થાય છે. મન હમણાં કઈ વાત નથી. ના, હા, હમણાં મનની વાત નથી કરતા આપણે. રાઈટ. હા, બરાબર. ઓકે. હા, હમણાં પર્ટિક્યુલરલી પ્રિસાઇઝલી આપણે. હા, પણ આ બધી એક્ટિવિટીમાં મન હમણાં સાઈડ પર જતું રહ્યું. હા, હમણાં આપણે મનની વાત નથી મનનો કરતા. કોઈ હાવભાવ નથી. હા, આમાં મન ક્યાંય એમને કંટ્રોલ નથી કરતું. ના, ના, શરીર આ અને ડિમાન્ડ ઇન્દ્રિય, ખાલી. શરીર ઇન્દ્રિય. યસ, યસ, આપણે ખાલી ડિમાન્ડની જ વાત કરીએ છીએ હમણાં. કરેક્ટ, કરેક્ટ. હા, કંટ્રોલિંગ પાવરની વાત હમણાં નથી. કંટ્રોલિંગ પાવરનું હમણાં થોડું ડિસ્કશન કર્યું. હા, મન અને આત્મા હમણાં ક્યાં નથી. હા, 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 બરોબર બંને છે, બરોબર વચમાં છે. ખાલી મેં પ્રશ્ન એટલા માટે પૂછેલો કે હા, હા, ક્લેરિટી આવે કે ડિસ્ટિંગ્વિશ difference કરવા શું છે. માટે. ડિસ્ટિંગ્વિશ કરવા માટે. બરોબર છે. બરાબર, બરાબર. હા, હવે સર બરાબર. અહીંયા હાજી, એક હાજી. સવાલ આવે છે હા, કે બોલો, બોલો. શરીર છે, મન છે અને ઇન્દ્રિયો છે, એ ત્રણે અલગ અલગ છે અને એ પોતાનું કામ અલગ અલગ રીતે કરે છે. અને રાઈટ, પછી જયારે એકબીજાનો એટલે વન ઓફ ધેમ બીકમ્સ પાવરફુલ ઓવર ધી અધર, એટ ધેટ રાઈટ. ટાઈમ ઇટ હેઝ ધ કંટ્રોલિંગ કે મને આ કરવું કે નહીં કરવું. હા, બરોબર છે એ વાત? બરોબર છે. હા, એટલે પછી જો તો કેવું છે કે મન નબળું હોય તો જે છે ને કંટ્રોલિંગ પાવર ખાલી બેના હાથમાં જ રહેશે. એટલે મને પણ એને જ ફોલો કરવું પડશે. બરોબર છે. જેમ કીધું કે કીડ મકોડા છે, બરોબર છે, નાના જીવો છે જેનું મન બહુ વિકસિત નથી, તો મન બહુ નબળું છે, ત્યાં ફીબલ છે, અને એના કારણે શું થશે કે એની પાસે ડિસિઝન મેકિંગ પાવર જ નથી ઓલમોસ્ટ. રાઈટ. તો હલકું છે પણ પોતે જે છે ને જાતે ઘણું લાંબુ વિચારીને ડિસાઈડ કરી શકે કે મારું આનાથી ફાયદો થશે કે નુકસાન કરશે, એ બધું વિચારવા માટે એની પાસે કઈ નથી. ખાલી શું કરવું ને શું ન કરવું એટલા માટે જે છે ને એટલા પૂરતું મનનું કાર્ય છે. પણ એટલે હવે ખાલી ખાલી જે છે ને માથે ચડી બેસેલા કોણ છે પછી ત્યારે? જે નાના ભવો છે, નાના જીવો છે, જેનું મન વિકસિત નથી, એમાં પછી મન ઉપર હાવી કોણ થઈ જશે? કેમ કે મન બહુ ફીબલ છે, નબળું છે અત્યંત. એટલે ત્યાં ઇન્દ્રિય અને શરીર હાવી થઈ જશે મન ઉપર. પણ આપણે એમ જોવા જઈએ તો આપણે પહેલા જ છે ને ચોપડીમાં વાંચ્યું હતું, બે જગ્યા પર છે ને એવા એક્ઝામ્પલ આવ્યા હતા કે જ્યાં પહેલું હતું જે સ્વામી વિવેકાનંદનું, જેમને આંખમાં મરચી નાખી હતી. રાઈટ, અને રાઈટ. બીજું હતું કે એક ડોક્ટર હતો જેને પોતાના જીભના ટેસ્ટને કંટ્રોલ કરવા માટે પોતાની બત્રીસી કઢાવી નાખી હતી કે મને ખાવાની રાઈટ. ઈચ્છા જ ન થાય એવી રીતે. પણ બરોબર, ત્યાં બરોબર. આપણા સાહેબજીએ કીધું હતું કે ના, તમે તમારું જે કરવું છે એ ખોટું છે, તમને તમારા મનને બદલવાનું છે, ના કે તમારા ઇન્દ્રિયોને. તો આ રાઈટ છે, તમારું બરોબર છે છે. એ કાઉન્ટર થાય છે એના કરતા, તમે જે કહો છો એ. કેમ, શું કાઉન્ટર થયું? કે આપણે એમ કહીએ છીએ કે મન એટલે ઇન્દ્રિય છે જે આપણા પાસેથી કરાવે છે, જ્યારે સાહેબજી કહે છે કે નહીં, મનમાં જે ઈચ્છાઓ છે એ આપણે ઇન્દ્રિયો દ્વારા ફૂલફિલ કરીએ છીએ. એ તો છે. એમાં શું છે, જો એમણે જે એક્ઝામ્પલ આપેલો ને કે હવે આંખ દ્વારા સ્વામી વિવેકાનંદે છે ને કે સમજો કે કોઈ સ્ત્રીને જોઈને એને વિકાર જાગ્યો, બરોબર છે ને? બરોબર છે. તો એ વિકાર હોય છે ને, એ વિકાર આંખની પ્રોપર્ટી નથી. આંખનું કામ ખાલી છે ને કલર જોવાનું છે. રાઈટ. પછી જે વિકાર કે વાસના છે, વાસના ક્યારેય પણ ઇન્દ્રિયમાં કે શરીરમાં નથી હોતી, એ મનમાં હોય છે. સમજાય છે? તો આપણે એમ જોવા જઈએ તો કે મને જે મીઠું ખાવાનું મન થાય છે, એટલે સ્વીટ, તો ઈ આપણી મનની ઈચ્છા થઈ ને, તો પછી આપણી આ ઇન્દ્રિયની ઈચ્છા કઈ રીતે થઈ કે આપણે નહીં, આ તો ઇન્દ્રિયોને આપણે ગુલામ ખાલી વ્યવહાર ભાષામાં આપણે બોલીએ કે મીઠું ખાવાનું મન થાય છે. એકચ્યુઅલી મીઠું ખાવાનું જે છે ને અર્જ એ જીભમાં પડી છે. મન થાય છે તો આપણે વ્યવહારની ભાષા છે. બાકી મીઠું ખાવાની અર્જ જે છે ને આંખ જે છે ને જીભમાં છે. જેમ છે ને સારા કલરને જોવાની, બરોબર છે, જેમ છે ને તો હવે આપણે પણ મન ઘણી વખત પરથી કહેશે કે આ તમે સુગર નહીં લેતા કારણ કે તમારી તબિયત સારી છે. મન એમને કહેશે ને જીભને ખાવું છે, પણ મન એને કહેશે કે તારી તબિયત તો ડાયાબિટીસ છે, તું ખાતો નહીં. એ મન બરોબર એને છે. કહેશે ને સ્ટોપ પણ કરશે. હા. તો મન એ સ્ટોપ પણ કરે છે. હા, સ્ટોપ પણ કરે છે. કહે છે કે મારે મીઠાઈ ખાવી છે, પણ મન એને કહે છે કે ના, તારું સુગર નું પ્રોબ્લેમ છે તો તું નહીં ખાતો. રાઈટ છે. તો મન હાવી થાય છે. હા, એ જ છે કે પછી વ્યક્તિની જે છે ને વિચારક શક્તિ, એટલે કે મન દ્વારા જે છે ને નિર્ણય, એ જો ઇન્દ્રિય તરફ ડળી જાય તો એ ખાઈ લેશે. બરાબર. અને ઇન્દ્રિયના બહેકાવામાં જો નહીં આવે, મન મજબૂત રાખશે, બરાબર છે, તો નહીં ખાય. બરાબર છે. હવે જેમ છે ને સ્વામી વિવેકાનંદનું જે દ્રષ્ટાંત છે, બરાબર છે, એમાં શું છે
કે સામેવાળી વ્યક્તિ જે સ્ત્રી છે ને, સ્ત્રી એનો કલર ગમ્યો હોય અને સ્ત્રીનું જે છે ને શું કે કપડાનો કલર ગમ્યો હોય, બરોબર છે, તો એ આંખની પ્રોપર્ટી છે કે આંખને સારા કલર જોવા ગમે છે. પણ સ્ત્રીને જોઈને એનામાં જે છે ને વિકાર જાગ્યા, કામ વિકાર. એ કામ વિકાર આંખની પ્રોપર્ટી નથી, એ મનની પ્રોપર્ટી છે. સમજાય છે? અને એના માટે પાછે કેવું છે કે ઇન્દ્રિયને ડેમેજ કરવાથી જે છે ને, ઇન્દ્રિયને ડેમેજ કરવાથી ઇન્દ્રિય સુધરી જાય એવું નથી, બરાબર છે. પણ એટલું છે, અને પાછે શું છે કે સાહેબે તો એક્ઝામ્પલ એના માટે આપ્યું, બાકી તો કેવું છે, જો વ્યક્તિ આંધળો થઈ જાય તો એ સ્ત્રીને જોશે જ નહીં, તો એને ઇઝીલી કામ વિકાર નહીં જાગે. આ ઇન્ટેન્શન થી સ્વામી વિવેકાનંદે કર્યું હોય ને, બરોબર છે. એને તો પાછી આંખ ફોડી નથી નાખી, એને આંખને સજા આપી છે. ફોડી નાખી હોય ને તો આપણે કહીએ કે જે છે ને હવે કામ વિકાર જાગવા માટે એક ચાન્સ ઘટી ગયા, કેમ કે નિમિત્ત તો બની ને આંખ, બરોબર છે. એને શું કર્યું છે? આંખને સજા આપી છે. હવે આંખને સજા આપવાથી જે છે ને આંખ માનતી નથી, કેમ કે માનવાનું કામ માત્ર મન જ કરશે. કોઈ પણ વ્યક્તિને કન્વિન્સ કરવું હોય ને તો મન જોશે, કેમ કે તમે કીડીને કેટલું પણ સમજાવો કે ભાઈ તડકામાં ન જવાય, તડકામાં ન જવાય, એ માનવાની નથી, બરાબર છે. કેમ કે એ લોકોનું મન છે ને પોતાના કંટ્રોલમાં હોતો જ નથી, એટલો ફીબલ છે. અને ઇન્દ્રિયને તો જો કે કાન પણ નથી, પણ આમ છતાં આપણે ઈશારાથી પણ ગાઈડ કરશું તો એને નહીં સમજાય. એટલે જે લોકો, જે જીવોનું મન ઘણું વિકસિત છે, એના મનને કન્વિન્સ કરીને, મનને કેવું પડે, એના મનને કન્વિન્સ કરીને એના મનને સમજાવવું પડે કે તું તારી ઇન્દ્રિયને બની શકે તો જે છે ને વિકારવાળા દ્રશ્યોથી જ દૂર રાખ, વિકારવાળા સાધનોથી જ દૂર રાખ, અને બાય ચાન્સ તને જોવાનું આવે ત્યારે મનની અંદર વિકાર જાગવા ન દે એવા પ્રકારના તું વૈરાગ્ય વગેરેના ભાવો કરજે. બની શકે ત્યાં સુધી એ નિમિત્તોમાં જ નહીં જતો, જેથી તેને વિકાર ન જાગે, કાં તો વિકારની વાસના જે છે ને ઉભરાય નહીં. અને કદાચ જવું જ પડે, કેમ કે સાવ ઘણીવાર અનએવોઇડેબલ પણ હોય ને સર્કમસ્ટેન્સીસ, બરોબર છે, કે ચાઈને કોઈ સ્ત્રી પાસે ન જાય, પણ ક્યાંક જતા હોય, કાં તો પોતે જ્યાં હોય ત્યાં કોઈ સ્ત્રી આવી ગઈ, બરોબર છે, તો ત્યારે શું કરવાનું? બરોબર છે કે એક નજર તો પેલા તો સ્ત્રી છે ખબર કેવી રીતના પડે, જોશે તો ખબર પડશે ને, પછી નજર ફેરવશે. પણ જોતાની સાથે પણ વિકાર જાગવાના ચાન્સ છે, તો ત્યાં કે છે કે સામેથી જો નિમિત્ત આવી જાય તો તારા મનને જે છે ને તું એ રીતે વૈરાગ્યથી વાસિત કરજે કે જેથી કરીને તને વિકાર ન થાય, બરોબર છે. કેમ કે સમજાવવાનું કામ ક્યારેય પણ જે છે ને ઇન્દ્રિય સમજાવવાથી સમજે એમ છે જ નહીં, બરોબર છે. ઇન્દ્રિયને કંટ્રોલ કરવું હોય તો એ અલ્ટિમેટલી જે છે ને કંટ્રોલિંગ કોના હાથમાં સોંપવું પડશે? મનને. એટલે જ છે ને આપણે અહીંયા કીધું છે કે વ્યક્તિને સુધરવાનો ચાન્સ, સુધરવાનો એટલે કોઈ વિકારી વ્યક્તિ હોય એને નિર્વિકારી બનાવવું હોય તો એ જ વ્યક્તિ બની શકે જેની પાસે મન છે. મન વગરના વ્યક્તિને, કાં તો જેનું મન બહુ નબળું છે કે ફીબલ છે, એ વ્યક્તિના કેરેક્ટરને, કાં તો એ વ્યક્તિના શું કહેવાય કે સ્વભાવને, ઓકે, એને બદલી શકાતું નથી. અને માટે મનની ઘણી મહત્તા છે. સમજાય છે? હા સર. હા, અને એ જ રીતે જે ડોક્ટરનો દ્રષ્ટાંત છે એમાં પણ જે છે ને જેમ આંખનું થયું એવી રીતના જીભનું, ઓકે, તમને સમજાયું હોય તો ઠીક, નહીં તો પછી હું તમને એ જ રીતે કોરિલેટ કરીને આપું, બરાબર છે. કે કાં તો જે છે ને કોરિલેશન તો સેમ જ છે. હા સેમ આવશે, હા એ રીતે આવશે. બાકી તમે થોડુંક ડિટેલમાં વિસ્તારથી, આપણી પાસે લિમિટેડ સમય હોય છે એટલે આપણે બને એટલું, ઘણીવાર શું છે કે બહુ લંબાવા જઈએ તો ઘણીવાર વસ્તુ રિપીટ થાય, અને આમ છતાં પણ તમને ક્યાંય એવું લાગતું હોય કે ક્યાંક ખૂટે છે તો તમે એમાં પૂછશો તો હું જે છે ને એને ક્લિયર કરવા માટે પ્રયત્ન કરીશ. બરાબર છે. તો હવે હું એક્સપેક્ટ તો એ કરું છું કે જે છે ને શરીર અને ઇન્દ્રિયનો આટલો ભાગ આપણે જે લીધો, ગઈકાલે શરીરની વાત કરી, આજે ઇન્દ્રિયની વાત કરી, અને પાછી મનનો તો જે છે ને પાછો વિસ્તાર ઘણો લાંબો છે. અને આમ તો આપણે અહીંયા શોર્ટમાં જ આપણે એને ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરશું, કારણ કે આપણે ભણીએ છીએ બુક આખી મન ઉપર જ છે. પણ ખાલી મારે એ કેવું હતું, કેમ કે હવે છે ને શરીર અને ઇન્દ્રિયના સુખોમાં સિમિલરિટી છે, બહુ ઝાઝો ફરક નથી, કેમ કે બેમાં એ જ આવશે, લો ઓફ માર્જિનલ યુટિલિટી, બરોબર છે. કે તમે એને આપશો તો પેલા યુનિટમાં જેટલી મજા આવશે બીજા ક્યાં એના કરતા ઓછી આવશે, એના કરતા ઓછી આવશે. એનાથી એ નક્કી થાય છે કે વસ્તુમાં સુખ નથી, વસ્તુ જે મળે છે એ તમારા દુઃખને દૂર કરી શકે છે,
અને એ પણ સર્ટેન લિમિટ સુધી. એના પછી જે છે ને એ જ વસ્તુ જો તમે એડિશનલ આપો તો એના માટે ભારરૂપ, કષ્ટરૂપ કે દુઃખરૂપ બની જશે. બરાબર છે. એટલે વસ્તુ દુઃખને દૂર કરવા માટે મહેનત કરશે. એટલે ઇન્દ્રિયના જેટલા પણ ભોગો છે એ ઇન્દ્રિયમાં રહેલી જે અર્જ કે જે છે ને ડિમાન્ડ કે ભૂખ કે તૃષ્ણા એને શમાવી શકશે, પરંતુ એ પણ પાછું ટેમ્પરરી શમાવી શકશે. 2 દિવસ પછી પાછી જાગશે. બરાબર છે. કાં તો અડધી કલાક પછી પણ જાગી શકે, ઘણી વાર 2000 વર્ષ પછી પણ જાગી શકે, વોટેવર. પણ એ દબાવી દીધેલી હોય છે, એને મૂળમાંથી જે છે ને સાફ નથી કરેલી. અને એનું પણ કારણ છે કે ઇન્દ્રિયથી જે અનુભવેલું છે, શરીરથી જે અનુભવેલું છે અને મનથી પણ જે અનુભવેલું છે એ બધાના જે છે ને બધાનો સ્ટોરેજ ભાવ મનમાં છે. ઇન્દ્રિયનું પણ અનુભવેલું રહે છે ક્યાં? કે ભાવ મનમાં. અને શરીરનું અનુભવેલું પણ બધું રહે છે ક્યાં? ભાવ મનમાં. એટલે જેટલા પણ અનુભવો થાય છે અલ્ટિમેટલી પ્રોસેસિંગ થઈને રહે છે ક્યાં? કેમ કે સીપીયુ જે છે ને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એ મનના હાથમાં છે. એટલે એનું પ્રોસેસિંગ તો મનમાં થઈને મનમાં સ્ટોરેજ રહેશે. અને એના સંબંધી રાગ દ્વેષના જે ભાવો છે એ બધા મનમાં થશે, એ ઇન્દ્રિયમાં નહીં થાય. ઇન્દ્રિય એના માટે સહાયક બની શકે. પણ આંખમાં આપણે કહીએ ને કે આંખમાં વિકાર જાગ્યો, એકચ્યુઅલી આંખમાં વિકાર નથી જાગતું, વસ્તુને જોવાથી વિકાર મનમાં જાગે છે. પણ આપણે એમ કહેવાય છે વ્યવહારમાં કે એની આંખ વિકારી થઈ, બરાબર છે, શરીર વિકારી થયું, બરાબર છે. પરંતુ એ શરીર વિકારી નથી થયું, મનમાં વિકાર જાગ્યો. હવે એ વિકારને પોષવા માટે એ શરીરનો ઉપયોગ કરીને સામેવાળાનું જે છે ને શું કહેવાય કે કોઈને જબરદસ્તી કરશે, કોઈનો રેપ કરશે, કોઈનો બલાત્કાર કરશે, એ બધું થશે. પણ એ મનમાં વિકાર જાગ્યો અને પછી આફ્ટર ઇફેક્ટ તરીકે મન જે છે ને એ શરીરનો સહારો લઈને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પ્રયત્ન કરે છે. એટલે વિકારનું મૂળ સ્થાન, બરોબર છે, વિકારનું સ્ટોરેજ હાઉસ એ મન છે. જેને બોલવાનું નથી એ લોકોને માઇક બંધ રાખજો. હવે આપણે મનની વાત ચાલુ કરવી છે કે મનના જે સુખો છે, બરોબર છે, એમાં જાત જાતના આવશે. અને મનના સુખો જે છે એમાં ઘણી બધી કેટેગરી પડશે. પણ એટલું છે કે જેમ શરીરમાં ભોગનો સંપર્ક થાય છે અને એને સુખ મળે છે, સંપર્ક એટલે સમજ્યા ને, એનો કોન્ટેક્ટ થાય છે, બરાબર છે, એનાથી એને સુખ મળે છે. ઇન્દ્રિય છે એમાં પણ જે છે ને ભોગનો સંપર્ક થાય છે. કે શરીરના ભોગ એટલે જે છે ને ખાવાનું પીવાનું અને જે છે ને આરામ કરવાની વસ્તુ, આરામ મળે એવી વસ્તુ. એવી રીતના શરીરના જે છે ને ભોગો છે તો એ સારું સારું, એટલે કે આંખને જે ઈષ્ટ હોય એ જોવું, કાનને જે ઈષ્ટ હોય એ સાંભળવું, અને એ છે ને નાકને જે ઈષ્ટ હોય એ સુગંધી સુગંધી એને સૂંઘવું, પછી જીવને જે ઈષ્ટ હોય એવું ચાખવું, એવી રીતના એ છે ને ચામડીને જે ઈષ્ટ હોય એવું જે છે ને એને અનુભવવું. એ બધામાં સંપર્ક હોય છે ભોગનો, બરાબર છે. એટલે એનાથી એ તૃપ્ત થાય છે. એટલે એમાં કંઈક તો મળી રહ્યું છે, બરાબર છે. પણ મળવા દ્વારા થઈ શું રહ્યું છે? દુઃખનો શમન થાય છે, નવું સુખ નથી મળતું, ખાલી આટલું નક્કી. પણ કંઈક તો મળી રહ્યું છે. જ્યારે મનના જે છે ને સુખો એમાં એવું પણ નથી, બરાબર છે. એટલે મનના જે સુખ છે એમાં તો કેવું આવશે? દાખલા તરીકે આપણે ગઈકાલે વિચારી ગયા એ રીતે કે કોઈ માણસને એ ઈચ્છા થઈ કે મારે આવી ગાડી જોઈએ છે, એ ઈચ્છા થઈ, ઈચ્છારૂપ અંદરમાં એક જાતની સડવડાટ કે બેચેની છે, બરાબર છે. પછી આપણે જે રીતે વાત થઈ કાલે કે ઈચ્છાને પછી કોઈ વ્યક્તિ પોઝિટિવલી લે, નેગેટિવલી લે, એને કઈ રીતે ટેકલ કરવું, એને જે છે ને એની ચાલાકીની વસ્તુ છે. મનને કઈ રીતે હેન્ડલ કરી શકે છે, બરોબર છે. અને પછી એના માટે મહેનત કરે છે. હવે આમાં શું થશે કે જેમ આપણે જે છે ને શરીરમાં જોયું ને કે શરીરમાં ભૂખ આટલી હોય, બરોબર છે, તો એને ખાવાથી પણ જે છે ને સુખ એટલું જ મળશે, કારણ કે ભૂખ એટલી હતી.
જે ઓછો ભૂખ્યો હોય, આપણે કહીએ ને કે ઘણો ભૂખ્યો હોય એને જે છે ને સૂકો રોટલો પણ, બોલો, જે ઘણો ભૂખ્યો હોય એને સૂકો રોટલો પણ ઘીવાળી ચોપડેલી રોટલી કરતા મીઠો લાગશે. બરાબર છે ને? આવું કહેવાય છે ને. તો કઈ રોટલાના સ્વાદમાં કઈ ફરક નથી પડી ગયો, પણ એને જે છે ને ઘણી ભૂખ હોવાના કારણે એને એવો આહલાદ આવે છે, એવો આનંદ આવે છે, એવી મજા આવે છે, અને એ ભૂખના શમનના કારણે થાય છે. એ જ રીતે અહીંયા પણ છે કે જે વ્યક્તિને ગાડી લેવાની ઈચ્છા બહુ તીવ્ર હતી, એને જ્યારે ગાડી મળશે ત્યારે એને ઘણો આનંદ થશે, કારણ કે એની ઈચ્છાનું દુઃખ આટલું હતું, એ ઈચ્છાનું દુઃખ જ્યારે શમન થયું તો એનું આટલું શમન થયું, માટે એને વધારે આનંદની અનુભૂતિ થશે, કારણ કે એનો ભાર, ઈચ્છારૂપ જે ભાર હતો એ ઘણો હળવો થયો. અને પાછી એમાં પણ જયારે એને સક્સેસ મળે, કેમ કે ગાડી ખરીદવા માટે એને પૈસાની જરૂરત છે, તો એને જે છે ને પહેલા મહિનામાં આટલો પગાર મળ્યો, બીજાના મહિનામાં આટલો મળ્યો, એટલી સેવિંગ્સ કર્યા કરશે, તો એને અંદરથી આનંદ થયા કરશે કે નહીં? બરાબર છે ને? કારણ કે ઈચ્છા પડી છે, એને હવે લાગે છે કે મારી ઈચ્છા પૂરી થઈ રહી છે, માટે એ ખુશ થયા કરશે. એટલે જેટલી ઈચ્છા શમી એટલું એનામાં આનંદ પણ જે છે ને આવશે, અને જેટલી ઈચ્છા ઉભી છે એટલું અંદરમાં સડવડાટ, બેચેની, અજંપો કે દુઃખ રહેલું છે. વિશાલભાઈ, હાજી હાજી. મન એક જ પરિસ્થિતિમાં અલગ અલગ વખતે અલગ અલગ નિર્ણય લે છે. એક્ઝામ્પલ કે ઉપવાસ કરવા છે તો મન આપણને ના પાડે છે કે ના ના તું ઉપવાસ નહીં કરતો, પછી એ જ મન એક મહિના પછી કહે છે ના ના ઉપવાસ કર, તારા માટે સારું છે. તો એક જ મન છે, એક જ માણસ છે, તો એ મન અલગ અલગ નિર્ણય કેમ લે છે? એવું હોય છે, એનું કારણ છે જેમ આપણે પણ જે છે ને કે આપણે જ હમણાં જ આપણે વાત થઈ ને કે જે મન છે એ જ મન જે છે ને ભૂખ ઓછી છે અને જે છે ને સામે ભાવતી વસ્તુ પડી છે ત્યારે ઇન્દ્રિયનું માન્યું, કેમ કે ખાવાનું કામ, લેવાનું ને બધું એ ડિસિઝન કોણ લેશે? શરીરનું માનવું કે ઇન્દ્રિયને માનવું, એના માટે જે છે ને ડિસિઝન મેકિંગ પાવર કોનો રહેશે? મનનો. બરાબર છે? તો એ જ ક્યારેક કહેશે કે જે છે ને ગુલાબજાંબુ ખાવું, અને જ્યારે બીજી સિચ્યુએશન છે એમાં નહીં ખાવું. બરોબર છે? હવે આ બેમાં તો કન્ડિશન પાછી જુદી જુદી છે, પણ ઘણી વાર એ જ હોય કે એક જ કન્ડિશનમાં મન જુદા જુદા ડિસિઝન લે, એવું પણ બને ને? યસ, એ જ પૂછવાનું છે મારે. હા, બરાબર છે. તો એમાં શું હોય છે કે આપણો સ્ટેટ ઓફ માઇન્ડ એ અલગ અલગ હોય છે. કેમ કે જ્યારે તમે ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો કે ના કરવો છે, ત્યારે તમારો સ્ટેટ ઓફ માઇન્ડ શું કહેશે? સ્ટેટ ઓફ માઇન્ડ એટલે સમજ્યા ને કે તમે એ વિચાર કરતા પહેલા જે નિર્ણય લીધો ને કે મારે ઉપવાસ કરવો છે, એ નિર્ણય લેતા પહેલા તમારામાં કંઈક તો આ ઉપવાસનું જે મહત્વ છે એ તમારા મનમાં ક્યાંક તો ઉપસી આવ્યું હોય કે આનાથી કંઈક ફાયદો થશે. એ ત્યારે નહોતું આવ્યું પેલા. બરોબર છે? જ્યારે તમે કીધું કે ના અરે ભાઈ કઈ ભૂખો રહેવાતું હોય, બરાબર છે, રાઈટ છે. હવે એ વિચાર તમને આપમેળે આવ્યા હોય, ઘણીવાર શું છે કે પરિસ્થિતિને જોઈને આવ્યા હોય, અને ઘણીવાર તો એકબીજાના ઇન્ફ્લુઅન્સથી પણ હોય. જેમ છે ને ક્યારે પણ જે છે ને એ ઉપવાસ કે જે છે ને એક ટાઈમ પણ ભૂખ્યો નહીં રહેનાર માણસ ઘણીવાર પર્યુષણનું વાતાવરણ જોઈને જે છે ને એ અઠ્ઠાઈ કરી બેસે. બરાબર છે. બરાબર છે? એટલે કે વાતાવરણની પણ અસર હોય, આપણી આસપાસનું એન્વાયરમેન્ટ પણ આપણે ઇન્ફ્લુઅન્સ કરતું હોય, ઘણીવાર સ્ટેટ ઓફ માઇન્ડ અલગ હોય. અને પછી ઘણીવાર શું હોય ખબર છે કે ઘણું મન જ્યારે બહુ થાકેલું હોય ને, બહુ કામ કરીને ટેન્શનમાં હોય તમે લોકો કે આપણે બધા કોઈ પણ, બરોબર છે, તો વિચારવાની શક્તિ થોડી ડલ પડી જાય. રાઈટ. થાક્યા હોય ને એટલે ત્યારે હવે આવી પરિસ્થિતિમાં ડિસિઝન લેવાય કે ન લેવાય? ઇમ્પોર્ટન્ટ ડિસિઝન નહીં લેવાના. નહીં લેવાના. આપણે કહીએ ને બહુ ક્રોધ હોય ત્યારે જે છે ને ઇમ્પોર્ટન્ટ ડિસિઝન નહીં લેવા. બરોબર છે? કાં તો બહુ ખુશી હોય ત્યારે પણ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન નહીં લેવા, કેમ કે ઉલ્લાસ બહુ હોય. બરોબર છે? કેમ કે શું થાય કે જ્યારે ઓવર એક્સાઇટેડ સ્ટેટ હોય ને, પ્લસમાં કે માઇનસમાં, ત્યારે આપણે જે છે ને બાકી બધું જે છે ને ભૂલીને છે ને એમાં જ શું કહેવાય ઘૂસેલા હોઈએ છીએ. હા. અને ત્યારે જે છે ને શું કહેવાય કે ન્યુટ્રલ થઈને જે ડિસિઝન લેવા જોઈએ આગળ પાછળનો વિચાર કરીને, એ આપણે નથી કરી શકતા. ભૂલ થવાના શક્યતા કરી. એટલે એ મેન્ટલ સ્ટેટ જે છે, એટલે કે મનનો જે મોડ છે, બરોબર છે, એ બદલી ગયો હોય છે. એ ડિપેન્ડ્સ મનમાં કેટલી થાક લાગી છે, મનને આજે આખા દિવસમાં તમારા મને જે અનુભવો કર્યા હોય, બરોબર છે, એ બધું જ સાથે આવે. બરોબર છે?
તમે જેટલા પણ ડિસિઝન લો કે આપણે કોઈ પણ જે આપણામાંથી કોઈ પણ જે ડિસિઝન લે એની પાછળ જે છે ને આપણે નજીકમાં જે અનુભવો કર્યા હોય એની ઇન્ફ્લુઅન્સ સૌથી વધારે રહે મોટે ભાગે. ઓકે, બરોબર છે. પછી જે છે ને મન કેટલું થાકેલું છે, કેટલું વિચાર કરવા તૈયાર છે, આ બધું મેટર કરીને અલ્ટિમેટલી આપણા વિચાર નિર્માણ થાય છે. ખાલી એમને વિચાર કરીને એવું નથી, ઘણું બધું આગળ પાછળ ગોઠવાયેલું હોય છે. સો તમારો સ્ટેટ ઓફ માઇન્ડ કેવો છે એના આધારે નક્કી થાય કે તમારું મન શું નક્કી કરશે, ડિસિઝન લેશે. ઘણી વાર તો શું થાય ખબર છે કે તમારું મન છે ને એમ કે છે કે મારે આજે ઉપવાસ કરવો જ છે સવારે, બરોબર છે, એને મક્કમ નિર્ણય કરી લીધો, પરંતુ તમારો જે છે ને બહુ નિકટનો કે એક બહુ પ્રેમનો પાત્ર એવો કોઈ મિત્ર હોય અને એને તમને સમજાવે કે આજે રહેવા દે, બરાબર છે, કાલે કરજે, તો જે છે ને હવે બહુ નક્કી કર્યું હતું આમ છતાં પણ જે છે ને આપણે માંડી વાળીએ, ભલે વાંધો નહીં, આ કે છે તો કાલે કરી, રાઈટ. સો ધ ફ્રેન્ડ ઓલ્સો કેન ઇન્ફ્લુઅન્સ અવર મન. મન દગીમગી. હા, એ બધું થઈ શકે છે. એટલે આજુબાજુનું વાતાવરણ છે, મનમાં કેટલો થાક છે, મન કેટલું ફ્રેશ છે, આ બધી જ વસ્તુ, ઘણી બધી વસ્તુ, there are many factors together which are involved in our decision making power. બે પરિસ્થિતિની વચ્ચે એને કોઈ અનુભવ મળ્યો હોય એ પણ એને, એ બધું બની શકે. અનુભવ મળ્યો હોય, ઉપદેશ મળ્યો હોય, ઘણાને જે છે ને કડવા અનુભવ તો પણ થયા હોય, બરાબર છે. હવે અમારે અહીંયા એક ભાઈ છે, હવે એ ભાઈ ગયા પાલિતાણા, બરાબર છે, અને ઉલ્લાસથી ગયા હતા, આપણે જે છે ને દાદાની જે છે ને દર્શન કે કરશું, અને ચડ્યા ને થાક્યા એટલે ફૂલ થાક્યા, બરાબર છે, ને બાંડ પછી નીચે ઉતર્યા, બરાબર છે. એટલે એને નક્કી કરી લીધું કે આજ પછી જે છે ને પાલિતાણા ચડવું નહીં, બરાબર છે. એટલે એનું જે છે ને ચડતા પેલા મન શું હતું કે આ વાહ મજા આવી જશે કે છે ને આટલા લોકો કે છે, વખાણ કરે છે ને તીરથ છે એટલે આપણે મજા આવી જશે, બરાબર છે. પણ એનું મન જે છે ને ફરી ગયું, એટલે હવે એને એ જ મન હોય, બરાબર છે, પણ એ છે ને એનું ડિસિઝન કેમ બદલી ગયો કે એનો જે છે ને એક અનુભવ જુદો થઈ ગયો, બરાબર છે. એટલે પછી શું છે કે હવે મોટે ભાગે તો શું છે કે લોકોને એ જાત્રા કરી એમાં શું ફાયદો થયો અને શું નુકસાન થયું એનું ઇવેલ્યુએશન કરતા પણ ન આવડતું. ખાલી પોતાના શારીરિક થાકને ધ્યાનમાં રાખીને કે શરીરમાં પ્રતિકૂળતા આવી માટે જે છે ને હવે આવું કરીએ તો એને પાછી એમ લાગે કે છે ને આવું કરે ને તો હાર્ટ બેસી જાય, બરાબર છે, કોઈ માણસ મરી જાય, આવા તો ધંધા ન કરાય, બરાબર છે. એના કરતા નીચે છે ને શંખેશ્વર જઈ આવું, પાલિતાણા નહીં જવું. ઓકે, યસ, એ ડિસિઝન બદલે. હા કે શંખેશ્વર છે ને મહિનામાં હું 10 વાર જઈશ, કાં તો બધી પૂનમ ભરીશ, પણ પાલિતાણા નજીક છે ને, નીચે જ છે, હવે કાર છેટ સુધી જાય છે, થોડુંક જ ચાલવાનું છે. ઓકે, યસ. એટલે આવા કોઈ ને કોઈ અનુભવો, કાં તો કોઈનો ઉપદેશ, કાં તો ઇન્ફ્લુએન્સ, કાં તો ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય છે, બરાબર. હા. પછી એ છે કે તમે પોતાના મનને કેટલું ફર્મલી ટ્રેન કર્યું છે એના ઉપર પણ હોય, કે ઘણા માણસો હોય 20 વર્ષ પહેલા એનું જે સ્ટેટમેન્ટ હોય, બરોબર છે, હમણાં પણ એ જ સ્ટેટમેન્ટ હોય એક જ વસ્તુ માટે, બરાબર છે. એ ખોટો હોય તો ખોટો સ્ટેટમેન્ટ 20 વર્ષ પછી પણ આપશે, એવું પણ બને. એના ઘણા એ છે ને એવું, હા, મનને એવું લોક કરીને રાખ્યું હોય, હા, અને ઘણા એ જે છે ને સાચામાં લોક કરીને રાખ્યું તો એ સાચામાં ફર્મ રહેશે. એટલે એ બધું રહેવાનું છે, કેટલું બધું જે છે ને એમાં મનમાં તો કેટલી વેરાયટી, કેટલા વેરિએશન્સ મળશે, બરોબર છે. એના ઉપર ગીતો બન્યા છે, મારું મન વાંદરું રે, બરોબર છે. એટલે વાંદરું જેમ ચંચળ હોય ને, કે દુનિયામાં કોઈ વસ્તુ જેટલી ચંચળ નહીં હોય ને એટલું મોટા ભાગના જીવોનું મન ચંચળ હોય છે. એટલે ઘડીક આમ કેસે, ઘડીક આમ કેસે. અને પાછું એ છે કે જગતમાં છે ને શરીર ઉપર કંટ્રોલ કરવો સહેલો છે, ઇન્દ્રિયો ઉપર પણ કંટ્રોલ કરવો સહેલો છે, પણ કપરામાં કપરું કોઈ કામ હોય તો મન ઉપરનો કંટ્રોલ છે. અને મન ઉપર પણ કંટ્રોલ થઈ જાય પછી મનને સાફ કરવું, એટલે કે મૂળમાંથી ઉખેડીને ફેંકવું, એ એના કરતા અઘરું છે. આપણી બુકનું નામ શું છે ખબર છે ને? મનોવિજય ને આત્મશુદ્ધિ. મન ઉપર વિજય. હા, એટલે મન ઉપર વિજય એટલે શું કે મન કંટ્રોલમાં આવી ગયું, કે હવે મારો મન જે છે ને અશુભ વિચાર કરશે જ નહીં, શુભ જ વિચાર કરશે તો શુભ જ કરશે, આટલો કંટ્રોલ આવી ગયો. એટલે મન ઉપર વિજય થઈ ગયો કે હું મારા આધારે, બરોબર છે, મારે નચાવવું એ મનને નચાવી શકું, મન મને ન નચાવે, એટલા હદ સુધી કંટ્રોલ આવી ગયો, બરોબર છે. હવે શુભ વિચાર પણ ન આવે, બરાબર છે, માત્ર આત્માની શુદ્ધિમાં રહેવું, બરોબર છે, એ આગળનો સ્ટેપ છે આત્મશુદ્ધિ. પેલા મનોવિજય, બરોબર છે, અશુભ ઉપર પૂરો કંટ્રોલ, કે અશુભ ન જ આવી જાય અને શુભ ઉપર પૂરો વર્ચસ્વ, એનાથી મન જીતાઈ ગયું.
બરાબર છે. મારે વિચારવું હોય ત્યારે જ વિચારવું તો સારું જ વિચારવું, ખરાબ તો ન જ વિચારવું. આ મનનો વિજય થાય. અને એના પછી મનને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવાનું છે. એ આત્મશુદ્ધિ છે કે મન એક જાતની આત્માનું મેલ જ છે, એને મૂળમાંથી ઉખેડીને ફેંકી દઈએ તો આત્મશુદ્ધિ થઈ કહેવાય. એ બધું આગળ આવશે પછી એમાં. એક વાત કરવાની કે શરીર અપંગ હતું, કમજોર હતું, તે છતાં મને મક્કમ કરીને પહાડ ચડવા માટે એને હિંમત આપી. તો એવા પ્રકારની મનની વ્યક્તિ આપણી જે ચર્ચા ચાલી રહી છે એમાં આગળ જઈ શકશે? હા, એ જઈ શકશે. બરાબર છે. શરીર નહોતું તે છતાં મન મક્કમ રાખીને એને પહાડ ચડ્યો. હા, એ તો બનતું જ હોય છે ને. હવે આ મોટી મોટી 6 મહિનાની જે છે ને ઉપવાસની તપસ્યા કરતા હોય છે, બરોબર છે. પછી ઘણા તો જે છે ને 6 મહિનાના ચોવિયારા ઉપવાસ વગેરે હોય છે, બરોબર છે. આપણામાં ઓછા જોવા મળે, બાકી દિગંબરો વગેરેમાં પણ કરતા હોય છે. એક મહાત્માએ લગભગ 9 મહિનાના કર્યા, પછી કાળ કરી ગયા હતા, બરોબર છે. પણ એ બધું કોણ કરાવે છે? કેમ કે શરીર તો જે છે ને એ ફટાફટ એ છે 4-5 દિવસમાં માંગવા મળશે. જે 28 કર્યું એને પૂછો કે ત્રીજા દિવસે હાલત શું થાય? પણ જે છે ને મન મક્કમ હોય છે એટલે આગળ ખેંચી છે. જો મનની કેપેસિટી નથી, શરીરની કેપેસિટી નથી એવું નથી, પણ જે છે ને ભૂખ એટલી બધી હોય છે કે મનને જે છે ને વારંવાર ત્યાં લઈ જાય, ના 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 હવે તો કાલે પારણું, હવે તો કાલે પારણું. પણ જેને મન મક્કમ કર્યું હોય, કાં તો પછી ગુરુ મહારાજ કે અરે કરી દે ને, થઈ જશે, ચિંતા શું કરે છે? જો આટલા બધા 6 મહિનાના ઉપવાસ કરતા હોય તો કઈ 8 દિવસમાં મટી નથી જવાનું. આમ કરીને મનને પોઝિટિવ કરીને જે છે ને એક પુશઅપ આપે એટલે થઈ જાય, બરોબર છે. કાં તો કોકને જે છે ને સમજાવવા માટે, કાં તો હિંમત આપવા માટે. કોઈને હોય કે ઘણાને શું છે એ ઉપવાસ કરવાથી છે ને ઘણાને પિત્તની પ્રકૃતિ હોય ને, કોઈની કફની હોય, કોઈની વાતની હોય, કોઈની પિત્તની પ્રકૃતિના કારણે શું થાય કે ઉપવાસ આદિથી પિત્ત ઘણું વધી જતું હોય ઘણાને. એટલે પછી ગોળી આપે, એના કારણે શું થાય કે પિત્ત થોડુંક શમન થઈ જાય, એટલે એને લાગે કે આગળ થઈ જશે, બરાબર છે. એમાં પણ જે છે ને ગોળીનું કામ જેટલું હોય છે એના કરતા પણ મન અહીંયા પોઝિટિવ બની જાય છે. તમને ખબર હોય તો પ્લેસિબો ઇફેક્ટ ખબર છે? કોઈ સાંભળ્યું છે? ડોક્ટર લોકોને ખબર હશે. છે અહીંયા ડોક્ટર લોકો પ્લેસિબો? નહીં, નથી ખબર. આપણામાં છે ને, હા બસ હેતલબેન ને. તો એ પ્લેસિબોમાં કેવું હોય છે કે એ છે ને ડોક્ટર લોકો પેશન્ટને જે છે ને ઘણીવાર એવું થાય કે એવી ગોળી આપે જેમાં જે છે ને બહુ કઈ જે છે ને ક્યોર કરવાની તાકાત ના હોય, પણ જે છે ને સામાન્ય દવા હોય. અને હા, પણ જે છે ને અલાને લાગે, અને પછી એને કોન્ફિડન્સ એટલો આપે કે આ ગોળી જે છે ને 4 ટાઈમ લઈ લો, કાલે જે છે ને બરોબર થઈ જશે. એટલે હવે એને મનથી માની લીધું કે આ દવાથી મને બરોબર થશે, માટે એને એ જે છે ને થઈ જતું હોય છે. એટલે એમાં થાય છે શું કે એની મનની પોઝિટિવિટીના કારણે એના શરીર ઉપર જે છે ને એવા પ્રકારની હિલિંગ પ્રોસેસ થાય, બરાબર છે, કે જેના કારણે એ વ્યક્તિ બરાબર થઈ જાય. એટલે શરીરને જે છે ને કેપેબલ કરવા માટે પણ મન જે છે ને બહુ મહત્વનો ભાગ ભજવે છે. કેમ કે આપણે વાત થઈ ને કે એક અપેક્ષા જેમ ડિસ્કનેક્ટેડ છે, એમ અલ્ટિમેટલી મન, ઇન્દ્રિય અને શરીર જોડાયેલા કોની સાથે છે? આત્મા સાથે. એટલે મનમાં કોન્ફિડન્સ આવશે, એ આત્મામાં કોન્ફિડન્સનો જે છે ને ભાવ નિર્માણ કરશે, અને એની અસર જે છે ને ઇન્દ્રિય પણ બજાવશે, શરીર ઉપર પણ જશે, અને મન ઉપર પાછી પણ જશે. એક ડોક્ટર છે ફોરેનમાં, મેં ઘણા વર્ષો પહેલા, લગભગ હું નાનપણમાં હોઈશ ત્યારે, કાં તો 11th-12th કાં તો 10th, એને છે ને કે આપણે પ્લેસિબોની ગોળી આપીએ છીએ. એ લોકો રિસર્ચ કરતા હતા કે આપણે પ્લેસિબો સર્જરી કરીએ. સર્જરી એટલે સમજાય ને, ઓપરેશન, ચીરફાડ કરીને. તો એક ભાઈને છે ને ગોઠણની કંઈક તો તકલીફ હતી, ઘણા ટાઈમથી ચાલી જ ન શકે, બરોબર છે. વ્હીલચેર ઉપર આવી ગયા હતા. પેલા લાકડીથી ચાલતા હતા, પછી વ્હીલચેર ઉપર આવી ગયા હતા, અને કોઈક તો તકલીફ હતી, મને એક્ઝેક્ટ ખબર નથી શું તકલીફ હતી, બરાબર છે. હવે એ ડોક્ટરે કીધું કે તમારું હવે સર્જરી કરવું પડશે, અને ગોઠણનો અમુક હિસ્સો જે છે ને એને રિપ્લેસ કરવામાં આવે છે, આપણે ની રિપ્લેસમેન્ટ કે જે કહીએ ને. તો એને કીધું કે અમે તમારું ઓપરેશન કરશું, તમારે આ તારીખે આવી જવાનું, એપોઇન્ટમેન્ટ અપાઈ ગઈ, બધું થઈ ગયું. અને પછી ડોક્ટરે કીધું કે જો આપણે ઓપરેશન કરવાના છીએ તો એકવાર જે છે ને આપણે પ્લેસિબો ટ્રાય કરીએ, બરાબર છે. તો એને કીધું કે આટલું અમાઉન્ટ થશે, આવી રીતના થશે, એટલે એટલા પૈસા વગેરે લીધા, બધું થયું. ડોક્ટરે શું કર્યું, માત્ર જે છે ને પેલા માણસને તો બેહોશ કર્યો છે, અને એના પગમાં માત્ર એટલો છેકો માર્યો, અને પછી સિલાઈ મારી દીધી. અને પછી એને કીધું કે ભાઈ જે છે ને તમારું ઓપરેશન થયું છે, હવે
થોડાક ટાઈમ તમે આરામ કરજો, પછી ધીરે ધીરે ચાલવાનો પ્રયત્ન કરજો, પછી એમ કરતા કરતા જે છે ને તમે વોકરના સહારે ચાલજો, પછી આગળ લાકડીના સહારે ચાલજો, અને એમ કરતા કરતા તમને ફાવી જશે. ઓકે, શું કર્યું છે એમાં એને? કશું નથી કર્યું. કશું નથી કર્યું, માત્ર જે છે ને એને પેલાને કન્વિન્સ કરવા માટે કે આપણે અહીંયા છેકો માર્યો છે એટલે અંદરમાં કંઈક તો ડોક્ટરે કર્યું હશે. બરાબર છે? હા, એટલે માનસિક છે, રાઈટ. અને આફ્ટર ફ્યુ મંથ્સ, ફ્યુ યર્સ, લગભગ મને લાગે છે 2-4 કે એટલા વર્ષ થયા હશે. બરાબર છે? કેમ કે પાછી એને કન્વિન્સ કરવા માટે ધીરે ધીરે જવું પડે ને, કેમ કે અચાનક થી જે છે ને થઈ જાય તો એને પણ બિલીફ ના થાય. એના મનને કન્વિન્સ રાખવું હતું. એટલે 4 વર્ષ પછી એ માણસ ધીરે ધીરે કરીને ચાલતો થઈ ગયો અને ડોક્ટર પાસે આવ્યો. પછી ડોક્ટરે કીધું કે ભાઈ અમે તમારું કશું નહોતું કર્યું, તમારા જે છે ને પૈસા પણ આટલા થયા હતા, તમે રાખો. તમારા ઉપર અમે એક્સપેરિમેન્ટ કરતા હતા, પ્લેસિબો એક્સપેરિમેન્ટ અમારો સફળ થયો, અને એના નીનો જે એક્સરે હતો ને જૂનો, જેમાં બધું એનું ઘસાઈ ગયું હશે, એ એક્સરે પાછો કઢાવ્યો, બધું બરોબર થઈ ગયું હતું. ઓકે, રાઈટ. અને આવું તો ઘણું બધું થતું હોય છે. તમને ખબર હોય તો સિક્રેટની સીડી ઘણા લોકોએ જે છે ને એટલી વાર જોઈ હોય છે કે ઘસી નાખી હોય છે, ધ સિક્રેટ. યુ આર રાઈટ. રાઈટ. તો એમાં જે છે ને પેલા કેન્સર પેશન્ટ કે પોઝિટિવ થઈ ગયા, ભાઈ જે છે ને મને કઈ નથી, રાઈટ, એમ કરતા પણ હિલિંગ થઈ ગયું. પણ એમાં જે છે ને ઘણા એટલા બધા પોઝિટિવ હોય કે ડોક્ટરની સહાયની જરૂરત ન પડતી હોય. રાઈટ. તો આ બધું બનતું હોય છે. એટલે શું થાય છે કે અલ્ટિમેટલી કનેક્ટેડ હોવાના કારણે, જો બધાને આવું થઈ જાય એવું નથી કેતો, પણ મારે ખાલી એટલું કેવું છે કે મનની શરીર ઉપર જે છે ને કેટલી બધી અસર છે. તો આપણી બધી વાતોમાં સિક્રેટની બુકને ક્યાં કનેક્શન ખરું? ના, સિક્રેટની બુકની ડાયરેક્ટ કનેક્શન નથી, પણ જે એમાં એક્ઝામ્પલ્સ આપ્યા છે ને, જે હીલિંગ વગેરેના, બરાબર છે, એ તો લાઈવ એક્ઝામ્પલ છે ને, જે લોકોના પોતાના જીવનના અનુભવ, બરાબર છે, એની વાત છે. આપણે સિક્રેટની થિયરીને જે છે ને એ કેવું છે કે સાવ એકદમ કનેક્ટેડ થાય છે આપણી થિયરી સાથે. કનેક્ટેડમાં તો જે છે ને હવે એ વાત બહુ આગળ આવશે, કે થોડું ઘણું કનેક્શન આવશે, પણ એ પણ ક્યાં આવશે, બરાબર છે? કેમ કે પાછું એની માટે તમે એક્સપ્લેનેશન માંગશો એટલે મારે જે છે ને કમથી કમ જે છે ને 10-15 એપિસોડ એના ચલાવવા પડશે. ખાલી એકદમ હિન્ટ રૂપે કહી દઉં, પછી એની આગળ જે છે ને તમારે રિસર્ચ કરવું હોય તો જે છે ને અશોકભાઈને કોન્ટેક્ટ કરજો, બરોબર છે? પણ એટલું જ છે કે સિક્રેટમાં જે લોકોએ કીધું છે ને કે તમે જે ઈચ્છા કરો, બરાબર છે, અને જેની તમને તીવ્ર ઈચ્છા હોય ને એમાં તમે નેગેટિવિટીને બાજુ પર મૂકી દો તો એ વસ્તુ થાય છે, બરોબર છે? એના ઉપર આખું છે, બરાબર છે? તો એ વસ્તુ આપણે અહીંયા બધે એપ્લિકેબલ નથી. એપ્લિકેબલ એના માટે છે કે જે વ્યક્તિનો જે છે ને પર્સનાલિટી પોતાની એવી એટલા હદ સુધી એને ડેવલપ કરેલી છે કે એના મનમાં ક્યારેય પણ અયોગ્ય વિચાર નથી આવતા. શું કહું છું? અયોગ્ય વિચાર નથી આવતા. અને એના વિચાર એટલે એવા વ્યક્તિ જે વિચારે તો સારું જ વિચારે, જેનાથી પોતાનું કે બીજાનું કલ્યાણ જ થવાનું હોય, સારું જ થવાનું હોય, એટલા હદ સુધી જેને પોતાની પર્સનાલિટીને ડેવલપ કરી હોય, બરોબર છે, ઓકે, એ લોકોની તમામ ઈચ્છાઓ ફળે છે. ઓકે, એ પુસ્તકમાં પણ એમ જ કર્યું કે તમે નેગેટિવ વિચારશો તો એ નહીં થાય. હા, નહીં, અહીંયા તો પોઝિટિવ નેગેટિવ ની પણ વાત નથી. નેગેટિવ પણ હોય. દાખલા તરીકે જે છે ને કોઈ એવો વ્યક્તિ છે, બરોબર છે, કે કોઈ એવા મહાપુરુષ છે, આવા વ્યક્તિને તો મહાપુરુષ જ કહેવાય ને, જેને પોતાના લેવલને, તો કોઈ એવા મહાપુરુષ છે, બરોબર છે, જે છે ને એને લાગે છે કે આ વ્યક્તિ કાં તો આ જે છે ને આ સરાઉન્ડિંગ, બરોબર છે, કાં તો આટલી વ્યક્તિ જે છે ને એ દુનિયા માટે નુકસાનકારક છે, માટે આ બધા વ્યક્તિઓ મરી જાય તો સારું. ઓકે, બરોબર છે. હવે આ પોઝિટિવ વિચાર કહેવાય કે નેગેટિવ? નેગેટિવ કહેવાય. બરોબર છે ને? તો નેગેટિવ વિચાર હોય, પણ એ વ્યક્તિને ખબર છે કે આટલા મરવાથી ઘણો ફાયદો થવાનો છે, એટલે એનો વિચાર યોગ્ય છે. જો હું જેવા તેવા વ્યક્તિ આવું વિચાર કરે એની વાત નથી કરતો, આપણા માટે આ વિચાર યોગ્ય પણ નથી. યસ, બરોબર છે? એ લેવલની પર્સનાલિટી, બરોબર છે, તો એના જે છે ને એની ઈચ્છા ત્યાં પણ ફળે. ઓકે, અચ્છા, ધેટ લેવલ. હા, બરોબર છે. જો હું મારવા કરવાની વાત નથી કરતો, આઈ એમ જસ્ટ ગિવિંગ એક્ઝામ્પલ. હા, બરોબર છે. હા, અને બાકી આપણા જેવા લોકો છે જે સામાન્ય કક્ષાના લેવો છે, આપણી તો મોટે ભાગે જે છે ને સારી ઈચ્છાઓ પણ એ ફળતી નથી, અને ખરાબ ઈચ્છાઓ તો જે છે ને હમણાં તો કાળ જ એવો છે કે લોકોની ખરાબ ઈચ્છાઓ વધારે ફળે છે ને સારી ઈચ્છા નથી ફળતી, કેમ કે એમાં જે છે ને
જેમ આપણે હિન્દુ લોકોની અંદર કલિયુગ કે એમાં આપણે અહીંયા જે છે ને પડતો કાળ કે 5મો આરો છે જેની અંદર આવું બધું બનતું હોય છે. એમાં બધા કાળનો કારણો, પછી પુણ્ય પાપના કેલ્ક્યુલેશન અને જીવોનો સ્વભાવ અને વાતાવરણની અસર, આ બધું ઘણું બધું કામ કરતું હોય છે. એટલે આમાં ખાલી માત્ર ઈચ્છા ફેક્ટર નથી. અને ઘણું બધું તો આપણા જીવનમાં એવું છે કે આપણે ઈચ્છ્યું નથી પણ આપણે મળ્યું છે. ઓકે, બરોબર છે. એટલે આ ખાલી એપ્લાય ક્યાં થાય છે કે આવા જ લેવલના જે જીવો હોય, બરોબર છે, ત્યાં એપ્લાય થશે, બાકી બધે એપ્લાય નહીં થાય. ઓકે. હા, અને મોટે ભાગે તો થાય કેવું ખબર છે કે કોઈ વ્યક્તિ છે એને જે છે ને આટલા મને બંગલા મળે એવી એને ઈચ્છા કરી, બરાબર છે. ઓકે. હવે એ ઈચ્છાની પાછળ જે છે ને એ વ્યક્તિને વિવેક નથી એટલો કે આટલા બંગલા ઉભા કરવા માટે, બરોબર છે, કેટલા જીવોને જે છે ને મારવા પડે, જમીન ખોદાય, બરોબર છે, કેટલું પાણી એમાં સિંચાય, કેટલું જે છે ને ક્યાંથી સિમેન્ટ માટી વગેરે આવે, આ બધાની વચ્ચે કેટલી બધી હિંસા થાય, બરોબર છે ને. યસ. અને આપણે એવા પણ નથી કે જે છે ને આપણે કોઈ જગ્યાએ આપણે પાપની સાથે કનેક્ટેડ નથી, બધી બાજુથી છે ને પાપથી જોડાયેલા છે. એટલે આપણા વિચારો તો મોટે ભાગે એવા છે કે ઈચ્છા તો સફળ ન થાય, બરોબર છે. કર્મની જે છે ને પુણ્યની પણ સહાય મોટે ભાગે ન મળે. પેલાનું પુણ્ય જાગતું હોય તો થોડી ઘણી જે છે ને સહાય થઈ જાય અને કદાચ મળી જાય, બટ ધેર આર રેર ચાન્સીસ. પરંતુ સામે જે છે ને રિઝલ્ટ એ આવે કે બંગલા એટલા મળ્યા કે ન મળ્યા, પણ એ બંગલાની ઈચ્છા દ્વારા જે પાપ બંધાયું એના કારણે જે છે ને કેટલા ભવો સુધી આપણે રહેવા માટે ક્યાંય છત નહીં મળી, કર્મ બંધન આટલું બધું પાપના કારણે, બરાબર છે. એટલે ખાલી આ બધી છે ને એમની થિયરી બરાબર છે, પણ કોના માટે એપ્લાય થાય, બધે એપ્લાય ન થાય. એટલે આપણે હા એ છે કે જે છે ને એમાંથી ખાલી લેવા જેટલું એટલું છે કે જરૂરત ન હોય ત્યાં જે છે ને નેગેટિવ જીવનમાં ન આવે તો આપણું જીવન ઘણું સારું રહે. ઓકે. અને બધી જગ્યાએ પોઝિટિવ રહેવું એવું આપણો ધર્મ પણ નથી કહેતો, બરાબર છે. સીધી વાત છે, બરોબર છે. તમારો છોકરો આગમાં હાથ નાખતો હોય, શું કરવાનું? પોઝિટિવ રહેવાનું કે નેગેટિવ? સ્ટોપ જ કરવો. હા, એટલે કઈ બધે કઈ છે ને પોઝિટિવ રહેવાનું નથી, બરાબર છે. કે ભૂલથી જે છે ને ઝેર પીવાઈ ગયું, ભૂલથી કહું છું, સુસાઇડ માટે નહીં, તો શું કરવાનું? ડોક્ટર પાસે જવાનું કે પોઝિટિવ રહેવાનું? હા, પછી શાળા માણસો શું કહેશે ખબર છે? ડોક્ટર પાસે જઈને પોઝિટિવ રહેવાનું કે જોવાઈ જશે, હવે અહીંયા સુધી મારાથી થતું એટલું કર્યું, બરોબર છે, હવે મોત આવે તો વાંધો નહીં, બરોબર છે. પણ એટલા અંશે પણ નેગેટિવ તો થયા. એટલે બધી જગ્યાએ પોઝિટિવ થવાથી કામ થાય છે એવું નથી, પણ એટલું છે કે વગર મફતની નેગેટિવિટી જેના કારણે જે છે ને આપણા જીવનમાં સંકલેશો વધે ને આપણા આસપાસના લોકો જે છે ને હેરાન પરેશાન થાય, એવી નેગેટિવિટી ના જોઈએ. તમારી પાસે સમય હોય તો એમ કહેશો કે જે થાય છે સારા માટે થાય છે, એ ક્યારે એપ્લિકેબલ હોય? જે થાય છે એ સારા માટે થાય છે ને, એ ક્યારે, બરોબર છે, એ પણ જે છે ને હાઈ લેવલમાં જ આવશે, મોટો વિષય. હા, અને પાછે એકદમ આપણે એ વસ્તુ એકદમ માન્ય નથી, કેમ કે છે ને જે આગળના લેવલના માણસો હોય છે એ લોકોને તો છે ને દુનિયામાં સારું થાય કે ખરાબ થાય, જે લોકો આખા દુનિયાથી જે છે ને વેગળા, શું કહેવાય, ડિસ્કનેક્ટેડ છે, હા, એવા વ્યક્તિઓ છે એને જે છે ને જે થાય છે સારા માટે થાય છે એ ના કે, ખરાબ માટે થાય છે પણ ના કે, બે માંથી એક ના હોય, ન્યુટ્રલ હોય. સ્થિત પ્રજ્ઞ. હા, ના, સ્થિત પ્રજ્ઞની અવસ્થા અલગ છે, સ્થિત પ્રજ્ઞની આગળ આવ્યા, આને ક્ષમતા કહેવાય. સ્થિત પ્રજ્ઞ તો કેવું છે કે સ્થિત પ્રજ્ઞ એવો છે જેને જગતમાં જેટલું વધારે સારું થાય એવી અંદરમાં ઈચ્છા તો રહેલી જ છે. જ્યારે ક્ષમતા વાળો હોય એના જે છે ને ખરાબની ઈચ્છા ન હોય, સારાની ઈચ્છા ન હોય, તો એ એક સ્ટેપ ઉપર જાય, એ એક સ્ટેપ ઉપર જાય. ઓકે. ફરી એકવાર જે થાય છે સારા માટે થાય છે એનો એક, હાજી, એક મિનિટ. હા, અશોકભાઈ. વિશાલભાઈ, હવે બેઝિકલી આજે પણ 10:30 થઈ ગયા છે. હવે આપણો જે ટોપિક છે એમાં હજી કેટલું બાકી છે? બાકી તો જે છે ને મનનું મેં જે સ્ટાર્ટ જ કર્યું છે, એક એક્ઝામ્પલ આપ્યો છે. થોડુંક એમ તો મનનું જે છે ને મનોવિજય આત્મશુદ્ધિમાં આવશે જ, પરંતુ આપણે આ ટોપિક લીધો છે ને તો એઝ એ ટોપિક એક કવર થઈ જાય તો આપણે એક સેશન પાછી નેક્સ્ટ સેટરડે ના રાખશું. બરોબર છે. અને થોડુંક એવું છે કે પાછે મનના જે છે ને અનેક પાસાઓને થોડુંક મારે
મારે પણ થોડુંક વિચારીને છે ને થોડુંક વધારે સ્પષ્ટ કરીને આપવું છે, જેથી કરીને શરીર, ઇન્દ્રિય અને મન અને થોડુંક જે છે ને આત્માનું સુખ, બરાબર છે, એની થોડીક ઝાંખી કરાવી અને એને પાછી મારે સમિંગ અપ કરવું છે. આટલું આપણે રાખશું. બની શકે તો સેટરડે ને સન્ડે, અને સન્ડેમાં સેટરડે ના થઈ ગયું તો પછી સન્ડે ના આપણે જે ચાલતું હતું એ રીડિંગ કન્ટિન્યુ રાખશું. કારણ કે શું છે, બાકી આપણે આજે જેમ જેટલા લોકો લોગિન થયા હતા ને એમાંથી 40% જણા ઓલરેડી આઉટ થઈ ગયા છે. ઓકે, આ તો સન્ડે ના કારણે, હા મે બી. હા, એટલે હવે સેટરડે આપણે ચાલુ કરીએ. જયેશભાઈ નો જે પ્રશ્ન છે કે જે થાય તે સારા માટે, એ નેક્સ્ટ એમને આપણે સંતોષ આપી દેજો. બરોબર છે, બરોબર છે. ચાલશે, ચાલશે. હા હા, મોટો વિષય છે. હા, એ મોટો તો નથી, પરંતુ થોડુંક, કેમ કે એને ખેંચવા જાય તો ઘણું લાંબુ થાય, અને શોર્ટમાં બતાવ્યું તો ઘણું જે છે ને, એક બહુ શોર્ટમાં તો મેં થોડુંક હિન્ટ રૂપે કહી દીધું છે. બાકી આમાં બીજા પણ ઘણા પાસાઓ છે, આપણે લઈશું નેક્સ્ટ ટાઈમ, બરોબર છે. આજે રાખવું હોય તો રાખીએ, સર ટાઈમ થઈ ગયો છે, બરાબર છે. અને ઋણ સ્વીકાર તરીકે ગચ્છ નાયક આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબ, જેમના આશીર્વાદથી જે થોડુંક જાણવા મળ્યું છે, પૂરેસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, એમને જે છે સતત નમન કરીએ. અને આ વિષયને એક્સપ્લેન કરવામાં જે છે ને શું કહેવાય કે જેટલું સારું છે એ ગુરુ ભગવંતોની પરંપરાથી, આમ જોવા જઈએ તો પરમાત્માની પરંપરાથી મળેલું છે. અને એમાં કંઈક જે છે ને શું કહેવાય કે અજ્ઞાનતાવશ કાં તો શું કહેવાય કે એક્સપ્લેન કરતા સમયે ક્યાંક કંઈક ચુકાતું હોય, બરોબર છે, તો એમાં જે છે ને ખામી મારી ગણાય. અને બાકી તો એકદમ પરફેક્ટ છું એમ નહીં પણ કહું, કેમ કે જે છે ને મારો અભ્યાસ ગુરુ ભગવંતોના અભ્યાસ કે પરમાત્માની વારસાની સામે જે છે ને ટચકલા જેટલો પણ નથી બન્યું છે. જેટલું મળ્યું છે એને થોડોક પણ જે છે શેર કરવાનો પ્રયત્ન કરું છું. માટે જીજ્ઞાજ્ઞા વિરુદ્ધ ભૂલચૂકથી કંઈ પણ બોલાયું હોય, કાં તો ગુરુ ભગવંતના પણ આશય વિરુદ્ધ, બરોબર છે, કેમ કે ટોપિકની સાથે આપણે સંલગ્ન કરીને વાત કરીએ છીએ, એટલે મનોવિજય આત્મશુદ્ધિનો જે ટોપિક છે એનાથી પણ જે છે કંઈ ફંટાતું હોય તો એના વિરુદ્ધ કંઈ બોલાયું હોય, એટલે કે ગુરુ ભગવંતના આશય વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો તેનું પણ જે છે ત્રિવેદમ ઈચ્છા માંગુ છું. અને આપણે નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ સેટરડે ના મળીએ. આજે રાખીએ છીએ. પ્રણામ.